हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी नो अपने रूल लर्निंग यूट्यूब चैनल में ए स्वागत से। આજના આ વિડિયોની અંદર આપણે જે હાઈકોર્ટની બેલીફની જે પરીક્ષા રહી જે 27 એપ્રિલ 2025 ના રોજ યોજાવાની છે તેની માટે આવનારી પરીક્ષા માટે ખૂબ જ મહત્વના અને 2024 ની પરીક્ષામાં પૂછાયેલા જે રમતગમતના જે પ્રશ્નો રહ્યા તેને એ જોવાનો પ્રયત્ન કરીશું, જે તમને આવનારી જે પરીક્ષા રહે તેની માટે એ ખૂબ જ ઉપયોગી બનશે। માટે તમે આ વિડિયો તેને એ છેલ્લા સુધી જોવાનો આગ્રહ રાખજો। જો તમે પણ એ હાઈકોર્ટ બેલીફની અંદર એ સારા માર્ક મેળવવા માંગતા હોય તો તેની અંદર એ રમતગમત અને જે રમતગમતનું કરંટ અફેર તે એ ખૂબ જ પૂછાતું હોય છે। માટે આપણે જે રમતગમત રહે તેના એ મહત્વના પ્રશ્નો જે પાઠ્યપુસ્તક આધારિત છે તેની અંદર એ ધોરણ 9 નું લેક્ચર એ અપલોડ થઈ ગયો છે, જે તમે એ ડેમાં સર્ચ કર્યો તેને એ જોઈ શકો છો। અને જો તમે તેવો જ એ 10, 11 અને 12 તે તેને ધોરણના એ લેક્ચર અને જે હાઈકોર્ટ બેલીફ માટેની જે 5 મોક ટેસ્ટ છે તેને એ આપવા માંગતા હોય તો તમારે જે આપણી ચેનલની જે મેમ્બરશિપ રહે તેને એ જોઈન કરવાની થશે। જેની અંદર અહીં તમને જે જોઈન નામનું જે બટન દેખાશે તેના ઉપર એ ક્લિક કરવાનું। ત્યારબાદ અહીં જે યુપીઆઈ પેમેન્ટ તેની અંદરથી એ તમારે જે પણ એ પેમેન્ટનો પ્રકાર સિલેક્ટ કરવો હોય તે એ તમારે સિલેક્ટ કરવાનું, જેની અંદર એ પે વિથ યુપીઆઈ તમારે કરવાનું, જેની અંદર એ ફોનપે, ગૂગલ પે અથવા તો પેટીએમ તેના ઉપરથી એ તમે પેમેન્ટ એ કરી શકશો। ત્યારબાદ એ તમારે અહીં જે આ પ્રકારનો જોવા મળશે, જેની અંદર એ તમારે 59 રૂપિયા તે એ ચૂકવવાના રહેશે। અને તેની નીચે અહીં જે સેટઅપ ઓટોમેટિક રહ્યું તેના ઉપર કરીને એ ચૂકવણી કરી લેવાની અને તમારે ત્યારબાદ એ સબસ્ક્રાઇબ થઈ જશે। એટલે કે તમારો ઈમેલ આઈડી જે નંબર રહ્યો એ નાખીને તમારે એ મેમ્બરશિપ જોઈન કરવાની થશે, જેની અંદર એ તમને જે 10, 11 અને 12 તે ધોરણના એ પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્ન રહ્યા તેનો વિડીયો એ તમે જોઈ શકશો। અને જો તમે એ રમતગમતના જે કરંટ અફેરના જે વિડીયો રહ્યા તે જોવાના બાકી હોય તો તે પણ એ જોઈ લેવાય, જેની અંદર એ જાન્યુઆરીથી લઈને એ ઓક્ટોબર 2024 સુધીનું જે કરંટ અફેર તે પછી નવેમ્બર 2024 થી એ માર્ચ 2025 સુધીનો જે કરંટ અફેરનો વિડીયો રહ્યો તે પણ એ જોઈ લેવો। અને આ બંને વિડીયો એ તમારે ફ્રીમાં પણ એ જોઈ શકો છો। એ પહેલો પ્રશ્ન કે કબડ્ડીમાં એ પ્રત્યેક ટુકડીમાં એ કેટલા ખેલાડીઓ હોય છે? તો કબડ્ડીની જે પ્રત્યેક ટુકડી હોય તેની અંદર એ 12 ખેલાડીઓ હોય છે, જ્યારે મેદાન ઉપર રમવા એ 7 ખેલાડીઓ એ ઉતરતા હોય છે। માટે તમને એ પ્રશ્ન કઈ રીતે પૂછ્યો છે તે એ ખાસ કરીને એ જોવું। ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે ખોખોની રમતમાં એ મેદાનની લંબાઈ અને પહોળાઈ એ કેટલી હોય છે? તો જે ખોખોનું જે મેદાન હોય તેની અંદર એ રમત મેદાન હોય તેની લંબાઈ એ 29 મીટર, જ્યારે પહોળાઈ એ 16 મીટરની હોય છે। ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે ખોખોમાં એ બંને ખૂટ વચ્ચે એ અંતર એ કેટલું હોય છે? તો ખોખોની અંદર જે બંને ખૂટ હોય તે વચ્ચેનું એ અંતર એ 23.50 મીટર એ તેનું અંતર હોય છે। ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે ખોખોની રમતમાં એ કેટલા ખેલાડીઓ એ મેદાનમાં રમવા માટે એ ઉતરતા હોય છે? તો તેનો જવાબ રહ્યો એ 9 ખેલાડી એ બને છે, એટલે કે જે બેસવાવાળી હોય તેના એ 9 ખેલાડી હોય છે, જ્યારે સામેવાળાના પણ એ 9 ખેલાડી હોય છે। આ રીતે જે ખોખોની એક ટુકડી હોય ખેલાડી તેની અંદર એ 9 ખેલાડીઓ એ હોય છે। ત્યારબાદ એ પાંચમો પ્રશ્ન કે હેન્ડબોલમાં એ રમત દરમિયાન એક ટુકડીના એક સાથે કેટલા ખેલાડીઓ એ રમે છે? તો તેનો જવાબ રહ્યો એ 7 બને છે। ત્યારબાદ એ છઠ્ઠો પ્રશ્ન કે હેન્ડબોલમાં એ અવેજીમાં કેટલા ખેલાડીઓ હોય છે? તો જે હેન્ડબોલની જે રમત રહે તેની અંદર એ અવેજીના એ 5 ખેલાડીઓ હોય છે। ત્યારબાદ એ સાતમો પ્રશ્ન કે બાસ્કેટબોલમાં એ પ્રત્યેક ટુકડીમાં કુલ કેટલા ખેલાડીઓ રહ્યા એ તમને જોવા મળે છે? તો બાસ્કેટબોલની જે ટુકડી હોય તેની અંદર એ કુલ ખેલાડીઓ રહ્યા એ 10 હોય છે, જ્યારે મેદાનમાં રહ્યું એ 5 રમતા હોય છે અને 5 ખેલાડીઓ રહ્યા એ અવેજી હોય છે। અને ત્યારબાદ એ આઠમો પ્રશ્ન કે હોકીની રમતની જે હોકી સ્ટીક રહે તેની લંબાઈ રહે એ કેટલી હોય છે? તો હોકીની રમતમાં જે હોકી સ્ટીક હોય તેની લંબાઈ એ 1 મીટર હોય છે। ત્યારબાદ એ નવમો પ્રશ્ન કે હોકીમાં એક ગોલના 2 થાંભલા વચ્ચેનું અંતર એ કેટલું હોય છે? તો હોકીની અંદર જે ગોલના જે 2 થાંભલા હોય તે બંને વચ્ચેનું અંતર એ 3.65 મીટરનું એ તેનું અંતર હોય છે। ત્યારબાદ એ 10મો પ્રશ્ન કે બંકર, ચક્કર, મેલેટ, હેડીકેપ એ કઈ રમત સાથે સંકળાયેલા શબ્દો છે? અને જે કોઈ પણ પરીક્ષા હોય તેની અંદર એ કોઈ શબ્દ એ કયા રમત સાથે સંકળાયેલો છે તે એ પૂછાતું હોય છે। અને અહીં તમને જે શબ્દ આપવામાં આવ્યા તે બધા એ જે પોલોની રમત રહે તે સાથે એ સંકળાયેલા છે। અને ત્યારબાદ એ 11મો પ્રશ્ન કે રાજેન્દ્ર પ્રસાદ કપ એ કઈ રમત માટે એ રમાય છે? તો જે રાજેન્દ્ર પ્રસાદ કપ એ જે લોન ટેનિસ છે તે માટે એ રમાતો કપ છે। ત્યારબાદ એ 12મો પ્રશ્ન કે વીવી શાસ્ત્રી ટ્રોફી એ કઈ રમત માટે એ રમાય છે? તો જે વીવી શાસ્ત્રી ટ્રોફી એ શતરંજની રમત જેની અંદર એ મહિલાઓ માટેની એ શતરંજ રમત તે માટે એ રમાય છે। અને આને તમારે યાદ રાખવું હોય
તો આ શાસ્ત્રી અને શતરંજ તે રીતે એ તમે તેને યાદ રાખી શકો છો. ત્યારબાદ એ 13મો પ્રશ્ન કે ઉબેર કપ, થોમસ કપ એ કઈ રમત સાથે એ જોડાયેલા કપ છે? તો જે ઉબેર કપ અને જે થોમસ કપ રહ્યા એ જે બેડમિન્ટનની રમત રહે તે માટે એ જાણીતા કપ છે. ત્યારબાદ એ 14મો પ્રશ્ન કે આર્થર વોકર ટ્રોફી રહી એ કઈ રમત માટે એ રમાય છે? તો જે આર્થર વોકર ટ્રોફી રહી એ જે બિલિયર્ડ અથવા તો જે સ્નૂકર તે માટે એ જાણીતી છે. અને જે આ સ્નૂકર તેનો એ ભારતની અંદર જાણીતો ખેલાડી રહ્યો એ પંકજ અડવાણી છે. માટે તમારે તેનું નામ રહ્યું એ ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ એ 15મો પ્રશ્ન કે ફોર્મ્યુલા 1 મોન્ટેના કાર્લો એ કઈ રમત સાથે સંકળાયેલ છે? તો જે ફોર્મ્યુલા 1 મોન્ટેના કાર્લો એ જે કાર રેસિંગની રમત રહી તે સાથે એ સંકળાયેલ છે. ત્યારબાદ એ 16મો પ્રશ્ન કે ઘોડા દોડ સાથે સંકળાયેલી ટ્રોફી રહી તેનું નામ શું છે? તો જે ઘોડા સાથે સંકળાયેલી જે ટ્રોફી રહી તેનું નામ એ ડર્બી એન્ડ ગ્રાન્ડ નેશનલ તે એ તેની ટ્રોફી છે. ત્યારબાદ એ 17મો પ્રશ્ન કે ફિરોઝ અલી અન્નીબાન લાહરી એ કઈ રમતના એ ખેલાડી છે? તો જે ફિરોઝ અલી અને અન્નીબાન લાહરી રહ્યા એ જે ગોલ્ફની રમત રહી તેના એ જાણીતા ખેલાડી છે. ત્યારબાદ એ 18મો પ્રશ્ન કે IM વિજયન એ કઈ રમતનો એ ખેલાડી છે? તો જે IM વિજયન એ જે ફૂટબોલની રમત રહી તેનો એ જાણીતો ખેલાડી છે. ત્યારબાદ એ 19મો પ્રશ્ન કે માઇકલ જોર્ડન એ કઈ રમતનો એ જાણીતો ખેલાડી છે? તો જે માઇકલ જોર્ડન એ જે બાસ્કેટબોલની રમત રહે તેનો એ જાણીતો ખેલાડી છે. અને તેની સાથે સાથે આ જે માઇકલ જોર્ડન એ અમેરિકાનો એ વતની છે. માટે તમારે તેનું નામ રહ્યું એ ખાસ કરીને યાદ રાખવું. કેમ કે તે એ બાસ્કેટબોલની રમત રહે તેની અંદર એ ખૂબ જ જાણીતો એ ખેલાડી છે. અને તેનો પ્રશ્ન એ અવારનવાર પણ એ પૂછાયેલો છે. અને ત્યારબાદ એ 21મો પ્રશ્ન કે રણવીરસિંહ બળવંતસિંહ એ કઈ રમતના એ ખેલાડી છે? અને જે રણવંતસિંહ અને બળવંતસિંહ એ જે વોલીબોલની રમત રહે તેના એ જાણીતા ખેલાડી છે. અને ત્યારબાદ એ 22મો પ્રશ્ન કે ઇંગ્લિશ ચેનલ એ સૌથી ઓછા સમયમાં તરનાર એશિયન મહિલા મેરેથોન દોડ ચેમ્પિયનમાં એ 4 વખત વિજેતા ખેલાડી એ કોણ હતો? તો જે ઇંગ્લિશ ચેનલ લઈ જે ફ્રાન્સ અને જે ઇંગ્લેન્ડ તે બંને વચ્ચે આવેલી છે તેને એ સૌથી ઓછા સમયમાં તરનાર એ 4 વખત ચેમ્પિયન વિજેતા રહ્યો એ આશા અગ્રવાલ છે. માટે તમારું તેનું નામ એ ખાસ કરીને યાદ રાખવું. અને ત્યારબાદ એ 24મો પ્રશ્ન કે અશોક કુમાર એ કઈ રમત સાથે એ સંકળાયેલો છે? તો જે અશોક કુમાર એ જે સ્નૂકરની રમત રહી તેની સાથે એ સંકળાયેલો છે. ત્યારબાદ એ 25મો પ્રશ્ન કે 8 વખત એ રાષ્ટ્રીય ચેમ્પિયન થયેલી જે મહિલા ટેબલ ટેનિસ ખેલાડી રહી એ કોણ છે? તો 8 વખત એ રાષ્ટ્રીય ચેમ્પિયન થયેલી મહિલા ટેબલ ટેનિસ ખેલાડી રહી એ ઇન્દુપુરી છે. માટે તમારે તેનું નામ રહ્યું એ ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ એ 26મો પ્રશ્ન કે વિશ્વ બિલિયર્ડ ચેમ્પિયનશિપમાં 4 વખત વિજેતા થયેલ જે ખેલાડી એ કોણ છે? તો જે વિશ્વ બિલિયર્ડ ચેમ્પિયનશિપ રહે તેની અંદર એ 4 વખત વિજેતા થયેલો ખેલાડી એ ગીત શેટ્ટી છે. અને જે આ ગીત શેટ્ટી એ ગુજરાત સાથે એ સંબંધ ધરાવે છે. માટે તમારે તેનું નામ રહ્યું એ ખાસ કરીને યાદ રાખવું. અને ત્યારબાદ એ 27મો પ્રશ્ન કે ટેબલ ટેનિસની રમતમાં એ 7 વાર રાષ્ટ્રીય ચેમ્પિયન થયેલ ભારતીય ખેલાડી એ કોણ છે? તો ટેબલ ટેનિસની જે રમત રહી તેની અંદર એ 7 વાર રાષ્ટ્રીય ચેમ્પિયન થયેલ ભારતીય ખેલાડી તે એ કમલેશ મહેતા છે. ત્યારબાદ એ 28મો પ્રશ્ન કે 20 કિમીની ઝડપે ચાલનાર તેમજ એશિયાડ સુવર્ણચંદ્રક જીતનાર ભારતીય ખેલાડી એ કોણ છે? તો તેનો જવાબ એ ચાંદરામ બને છે. અને ત્યારબાદ એ 29મો પ્રશ્ન કે 100 મીટર 200 મીટર 400 મીટરમાં એ રાષ્ટ્રીય વિક્રમ ધરાવનાર તેમજ ગોલ્ડન ગર્લ તરીકે એ કોણ કયા ખેલાડી તેને એ ઓળખવામાં આવે છે? તો ગોલ્ડન ગર્લ તરીકે જે પીટી ઉષા રહી તેને એ ઓળખવામાં આવે છે. અને જે આ પીટી ઉષા રહે તેનું અન્ય નામ રહ્યું એ પાયલી એક્સપ્રેસ પણ છે. જે બે હાઈકોર્ટની જે પરીક્ષા લેવાની પીયુની તેની અંદર એ પૂછાયેલું હતું. અને તેની સાથે સાથે આ જે પીટી ઉષા રહે એ જે ભારતીય ઓલિમ્પિક સંઘ તેના એ અધ્યક્ષ બનનાર પ્રથમ ભારતીય મહિલા છે. માટે તમારે તેનું નામ રહ્યું એ ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ એ 30મો પ્રશ્ન કે ગામા ધ ગ્રેટ એ કઈ રમત સાથે સંકળાયેલ છે? તો જે ગામા ધ ગ્રેટ એ જે કુસ્તીબાજની રમત રહે તે સાથે એ સંકળાયેલો છે. ત્યારબાદ 31મો પ્રશ્ન કે હોકીના ખ્યાતનામ ખેલાડી જેઓ એ પેનલ્ટી કોર્નરના એ નિષ્ણાત મનાતા હતા તેનું નામ શું હતું? તો જે હોકીના જે ખ્યાતનામ ખેલાડી રહ્યા જે પેનલ્ટી કોર્નર તેના એ નિષ્ણાત હતા તેનું નામ રહ્યું એ પૃથ્વીપાલ સિંહ છે. અને જે આ પૃથ્વીપાલ સિંહ એ હોકીની અંદર એ સૌપ્રથમ અર્જુન એવોર્ડ મેળવનારા એ ખેલાડી છે. માટે તમારે તેનું નામ એ ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ એ 32મો પ્રશ્ન કે પ્રસૂન બેનર્જીએ જેઓ પ્રશિક્ષક તરીકે પણ એ કામગીરી કરેલ છે તેઓ એ કઈ રમત સાથે એ સંકળાયેલા છે?
તો જે આ પ્રસૂન બેનર્જી રહ્યા એ જે ફૂટબોલની રમત રહે તે સાથે એ જોડાયેલા છે, માટે તમારે તેમનું નામ યાદ રાખવું. ત્યારબાદ એ 33મો પ્રશ્ન કે એવરેસ્ટ સર કરનાર એ પ્રથમ ભારતીય મહિલા રહી એ કોણ છે? અને જે આ 33મો પ્રશ્ન રહ્યો તેને તો એ તમારે ખાસ આઈએમપી ગણવો, કેમ કે જે એવરેસ્ટ રહ્યું તેને એ સર કરનાર પ્રથમ ભારતીય મહિલા રહ્યા એ બચેન્દ્રી પાલ છે, જેમણે 1984માં રહ્યું એ જે આ માઉન્ટ એવરેસ્ટ રહ્યો તેને એ સર કર્યો હતો, માટે તમારે તેનું નામ એ ખાસ કરીને યાદ રાખવું. અને ત્યારબાદ એ 34મો પ્રશ્ન કે બાલકિશન સિંહ એ કઈ રમતના એ ખેલાડી છે? તો જે બાલકિશન સિંહ એ જે હોકીની રમત રહે તેના એ ખેલાડી છે. ત્યારબાદ એ 35મો પ્રશ્ન કે મિલ્ખા સિંહ એ કઈ રમતના ખેલાડી છે? તો જે આ મિલ્ખા સિંહ એ જે દોડની રમત રહે તેના એ ખેલાડી છે, અને તેનું નામ પણ એ તમારે ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ એ 36મો પ્રશ્ન કે 7 સમુદ્ર તરનાર પ્રથમ ભારતીય તરવૈયો એ કોણ છે? તો 7 સમુદ્ર તરનાર પ્રથમ ભારતીય તરવૈયો એ મિહિર સેન છે, અને તેનો પ્રશ્ન રહ્યો તે પણ એ અવારનવાર પૂછાયેલો છે, માટે તેનું નામ પણ એ તમારે યાદ રાખવું. ત્યારબાદ એ 37મો પ્રશ્ન કે રમેશ કૃષ્ણન એ કઈ રમતના એ ખ્યાતનામ ખેલાડી છે? તો જે રમેશ કૃષ્ણન એ જે લોન ટેનિસ રહે તેના એ ખ્યાતનામ ખેલાડી છે. ત્યારબાદ એ 38મો પ્રશ્ન કે શાંતા રંગાસ્વામી એ કઈ રમતના એ ખેલાડી છે? તો જે શાંતા રંગાસ્વામી એ જે ક્રિકેટની રમત રહે તેના એ જાણીતા ખેલાડી છે, અને તે એક મહિલા છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે મોન્ટુ ઘોષ એ કઈ રમતના એ ખેલાડી છે? તો જે મોન્ટુ ઘોષ એ જે ટેબલ ટેનિસની રમત રહે તેના એ જાણીતા ખેલાડી છે. ત્યારબાદ એ 39મો પ્રશ્ન કે 36મો રાષ્ટ્રીય રમોત્સવ રહ્યો એ ક્યાં યોજાઈ ગયો? અને જે આ 39મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ગોવા રહ્યું તે જવાબ એ ખોટો બને છે, કેમ કે જે 36મો જે રાષ્ટ્રીય રમોત્સવ હતો તેનું આયોજન એ ગુજરાત ખાતે કરવામાં આવ્યું હતું, જ્યારે 37મો રહ્યો તે એ ગોવા ખાતે, અને 38મો રહ્યો એ હાલમાં 2025માં જે ઉત્તરાખંડ રાજ્ય રહ્યું તેની અંદર એ યોજાણો હતો, અને હવે પછી જે 39મો રહ્યો એ 2027માં એ મેઘાલય ખાતે એ યોજાશે, માટે તમારે આ જે તમામ માહિતી રહે તેને એ ખાસ કરીને યાદ રાખવી. અને ત્યારબાદ એ 40મો પ્રશ્ન કે સૌપ્રથમ દક્ષિણ એશિયાઈ રમોત્સવ રહ્યો એ ક્યાં યોજાયો હતો? તો સૌપ્રથમ જે દક્ષિણ એશિયાઈ રમોત્સવ રહ્યો તેનું આયોજન એ કાઠમંડુ જે નેપાળ આવેલું છે તેની અંદર એ કરવામાં આવ્યું હતું, એટલે કે જે નેપાળની રાજધાની જે કાઠમંડુ છે ત્યાં એ સૌપ્રથમ દક્ષિણ એશિયાઈ રમોત્સવ રહ્યો તેનું એ આયોજન થયું હતું. અને હવે પછી એ જે 2025નો જે દક્ષિણ એશિયા રાષ્ટ્રીય રમોત્સવ રહ્યો તેનું આયોજન એ પાકિસ્તાન ખાતે એ થવાનું છે, માટે તમારે તે પણ યાદ રાખવું. ત્યારબાદ 41મો પ્રશ્ન કે એશિયન ગેમ ફેડરેશનની સ્થાપના રહી એ ક્યારે કરવામાં આવી હતી? તો જે એશિયન ગેમ ફેડરેશન રહ્યું તેની સ્થાપના એ દિલ્હી ખાતે, એટલે કે જે ભારતમાં રહ્યું ત્યાં એ થઈ હતી, અને તેની સૌપ્રથમ આવૃત્તિ રહી એ 1951માં જે દિલ્હી રહ્યું તે ખાતે એ યોજાણી હતી. ત્યારબાદ એ 42મો પ્રશ્ન કે 21મો કોમનવેલ્થ ગેમ 2018 તેનું આયોજન એ ક્યાં કરવામાં આવ્યું હતું? તો જે 21મો કોમનવેલ્થ ગેમ રહ્યો 2018 તેનું આયોજન એ ગોલ્ડ કોસ્ટ જે ઓસ્ટ્રેલિયામાં આવેલું છે તે ખાતે એ કરવામાં આવ્યું હતું, અને તેની સાથે સાથે તાજેતરમાં જે 22મો કોમનવેલ્થ ગેમ યોજાણો તેનું આયોજન એ જે ઇંગ્લેન્ડનું જે બર્મિંઘહામ રહ્યું તેની અંદર એ કરવામાં આવ્યું હતું, અને જેનું આયોજન રહ્યું એ 2022માં એ થયું હતું, માટે તમારે તેની એ જે છેલ્લી આવૃત્તિ રહી તે યાદ રાખવી. અને હવે પછી એ જે 23મો કોમનવેલ્થ ગેમ રહ્યો જે 2026માં એ જે ગોલ્ડ કોસ્ટ જે સ્કોટલેન્ડમાં આવેલું છે તે ખાતે એ તેનું આયોજન થવાનું છે, માટે તમારે તેનું નામ રહ્યું એ ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ એ 43મો પ્રશ્ન કે ભારતની રાષ્ટ્રીય રમત રહી એ કઈ છે? તો ભારતની એ રાષ્ટ્રીય રમત રહી એ હોકી છે, અને જે આ પ્રશ્ન રહ્યો એ પરીક્ષા માટે એ ખૂબ જ આઈએમપી છે, અને તે અવારનવાર પણ એ પૂછાયેલો છે. ત્યારબાદ એ 44મો પ્રશ્ન કે ભારતીય ઇતિહાસ સુધીમાં એ વિશ્વ ઓલિમ્પિક હોકી રહી તેની અંદર એ કેટલી વાર ગોલ્ડ મેડલ મેળવ્યા છે? તો ભારતે જે ઓલિમ્પિક રહી તેની અંદર એ હોકીની રમતમાં એ 8 વાર એ ગોલ્ડ મેડલ મેળવ્યા છે, જેની અંદર એ સૌપ્રથમ ગોલ્ડ મેડલ એ 1928માં એ મેળવ્યો હતો, માટે તમારે આ જે સૌપ્રથમ મેળવ્યો તેનું નામ એ ખાસ કરીને યાદ રાખવું. અને ત્યારબાદ એ 45મો પ્રશ્ન કે વિશ્વ હોકીની શરૂઆત રહી એ ક્યારથી થઈ હતી? તો જે વિશ્વ હોકીની શરૂઆત રહી એ 1971થી એ થઈ હતી, માટે તમારે આ જે 71 તેને યાદ રાખવું. ત્યારબાદ એ 46મો પ્રશ્ન કે પ્રાચીન ઓલિમ્પિક દર વર્ષે એ કેટલા વર્ષે યોજાતો હતો? તો જે પ્રાચીન ઓલિમ્પિક રહ્યું એ દર 4 વર્ષે એ યોજાતો હતો, માટે આ 4 વર્ષ એ યાદ રાખવા. ત્યારબાદ એ 47મો પ્રશ્ન કે પ્રથમ અર્વાચીન ઓલિમ્પિકનું આયોજન એ ક્યાં થયું હતું? તો જે સૌપ્રથમ અર્વાચીન ઓલિમ્પિક રહ્યું તેનું આયોજન એ 1896માં એ ગ્રીસનું રાજધાની જે એથેન્સ રહ્યું તે ખાતે એ કરવામાં આવ્યું હતું. અને તેની નીચે એ 48મો પ્રશ્ન
કે પ્રથમ અર્વાચીન જે ઓલિમ્પિક રહે એ કઈ સાલમાં એ યોજાયો હતો? તો સૌપ્રથમ જે ઓલિમ્પિક રહ્યું તે એ 1896માં એ યોજાણું હતું. ત્યારબાદ એ 49મો પ્રશ્ન કે ઓલિમ્પિકનું જે પ્રતીક રહ્યું તેની અંદર એ તમને કેટલી રીંગો જોવા મળે છે? તો જે ઓલિમ્પિકનું જે પ્રતીક રહ્યું તેની અંદર એ 5 રીંગ જોવા મળે છે, જેની અંદર એ 3 રીંગ રહે એ ઉપર હોય છે અને 2 રીંગ રહે એ નીચે હોય છે. આ રહ્યું એ તેનું પ્રતીક છે. ત્યારબાદ એ 50મો પ્રશ્ન કે 2016માં એ જે 31મો જે ઓલિમ્પિક યોજાણું તેનું આયોજન એ ક્યાં કરવામાં આવ્યું હતું? તો 2016માં જે 31મો ઓલિમ્પિક યોજાણું તેનું આયોજન એ રિયો ડી જાનેરો જે બ્રાઝિલમાં આવેલું છે તે ખાતે એ કરવામાં આવ્યું. ત્યારબાદ એ જે 2020નો જે ઓલિમ્પિક હતો તેનું આયોજન એ જાપાનનું જે ટોક્યો રહ્યું તે ખાતે એ થયું હતું. અને ત્યાર પછી એ 2024માં જે છેલ્લો ઓલિમ્પિક યોજાણો તેનું આયોજન રહ્યું એ જે ફ્રાન્સની રાજધાની જે પેરિસ રહ્યું તેની ખાતે એ છેલ્લો ઓલિમ્પિક યોજાણો. અને હવે પછીનો જે ઓલિમ્પિક રહ્યો એ જે લોસ એન્જલસ જે અમેરિકામાં આવેલું છે તે ખાતે એ હવે પછીનો ઓલિમ્પિક યોજાશે. માટે તમારે આ ઓલિમ્પિકની જે ક્યાં થયું હતું, વર્તમાન ક્યાં થયું અને હવે પછી ક્યાં થશે તેવી માહિતી રહે એ ખાસ કરીને યાદ રાખી લેવી. ત્યારબાદ 51મો પ્રશ્ન કે વિશ્વકપ ફૂટબોલનું સંચાલન એ કઈ સંસ્થા કરે છે? તો જે વિશ્વકપ ફૂટબોલ તેનું સંચાલન એ જે ફિફા જે સંસ્થા રહે તે એ કરે છે. ત્યારબાદ એ 52મો પ્રશ્ન કે ફિફાનું એ મુખ્યાલય રહ્યું એ ક્યાં આવેલું છે? તો જે ફિફા સંસ્થા રહે તેનું મુખ્યાલય એ જ્યુરેક જે સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે તે ખાતે એ તેનું મુખ્યાલય આવેલું છે. ત્યારબાદ એ 53મો પ્રશ્ન કે ફૂટબોલ વિશ્વકપ એ સૌપ્રથમ રહ્યો એ ક્યાં રમાયો હતો? તો સૌપ્રથમ એ ફૂટબોલનો વિશ્વકપ રહ્યો એ ઉરુગ્વે જે 1930 ખાતે એ 1930માં એ જે ઉરુગ્વે જે દેશ રહ્યો તેની અંદર એ તેનું આયોજન થયું હતું. ત્યારબાદ એ 54મો પ્રશ્ન કે 21મો ફૂટબોલ વિશ્વકપ 2018 તેનું આયોજન એ ક્યાં કરવામાં આવ્યું હતું? તો જે 21મો ફૂટબોલ વિશ્વકપ જે 2018નું હતું તેનું આયોજન એ રશિયા ખાતે યોજાણું હતું. અને તેની પછીનું એ જે 2022માં જે ફૂટબોલ વિશ્વકપ રહ્યો તેનું આયોજન એ જે કતાર દેશ રહ્યો તેની અંદર એ થયું હતું. અને હવે પછીનું જે આયોજન રહ્યું એ મેક્સિકો, અમેરિકા અને અલાસ્કા આ જે 3 શહેરો રહ્યા તેની અંદર એ હવે પછીનું એ આયોજન થશે. ત્યારબાદ એ 55મો પ્રશ્ન કે ટેસ્ટમાં એ સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી રહ્યો એ કોણ છે? તો જે ટેસ્ટ ક્રિકેટ રહે તેની અંદર એ સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી રહ્યો એ મુરલીધરન છે, જે શ્રીલંકાનો એ વતની છે. માટે તમારે તેનું નામ રહ્યું એ ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ એ 56મો પ્રશ્ન કે ટેસ્ટ મેચમાં એ ભારત તરફથી સૌથી વધુ વિકેટ રન કરનાર એ કોણ છે? તો જે ટેસ્ટ મેચ રહે તેની અંદર એ ભારત તરફથી એ સૌથી વધુ રન કરનાર એ એક જ ઇનિંગમાં એ વિરેન્દ્ર સહેવાગ છે, જેણે એ 319 રન એ એક મેચમાં એ કર્યા હતા. ત્યારબાદ એ 57મો પ્રશ્ન કે વન ડે મેચમાં એ સૌથી વધુ સદી રહી એ કોના નામે છે? અને જે આ 57મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ સચિન રહ્યું તેનું નામ એ નીકળી ગયું છે, પરંતુ હાલમાં જે વન ડે મેચ રહે તેની અંદર એ સૌથી વધુ સદી રહી તેનો રેકોર્ડ એ વિરાટ કોહલીના નામે છે, જેણે કુલ રહી એ 51 સદીઓ રહી એ ફટકારેલ છે. માટે તમારે તેનું નામ એ ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ એ 58મો પ્રશ્ન કે વન ડે મેચમાં એ સૌથી વધુ વિકેટ કોના નામે છે? તો જે વન ડે મેચ રહે તેની અંદર એ સૌથી વધુ વિકેટ રહી એ મુરલીધરનના નામે છે, અને જેણે એ 519 વિકેટ રહી એ લીધેલી છે. અને ત્યારબાદ એ 59મો પ્રશ્ન કે વન ડે મેચમાં એ સૌથી વધુ રન ફટકારનાર ખેલાડી રહ્યો એ કોણ છે? તો જે વન ડે મેચ રહે તેની અંદર એ સૌથી વધુ રન ફટકારનાર ખેલાડી રહ્યો એ રોહિત શર્મા છે, જેણે એક જ પારીમાં એ 264 રન એ ફટકારેલા છે. ત્યારબાદ એ 60મો પ્રશ્ન કે ક્રિકેટ વિશ્વકપની શરૂઆત રહી એ કઈ સાલથી થઈ હતી? તો જે ક્રિકેટ વિશ્વકપ રહ્યો તેની શરૂઆત એ 1975થી એ થઈ હતી, અને જેની અંદર આ 1975નો કપ રહ્યો એ સૌપ્રથમ એ જે વેસ્ટ ઇન્ડિઝ દેશ રહ્યો તેણે એ જીત્યો હતો. ત્યારબાદ એ 61મો પ્રશ્ન કે સૌપ્રથમ ક્રિકેટ વિશ્વકપ રહ્યો એ ક્યાં યોજાયો હતો? તો સૌપ્રથમ જે વિશ્વ ક્રિકેટ કપ રહ્યો તેનું આયોજન એ ઇંગ્લેન્ડ ખાતે થયું હતું, અને સૌપ્રથમ ક્રિકેટ વિશ્વકપ રહ્યો એ કોણે જીત્યો હતો? તો તે જીતનાર એ વેસ્ટ ઇન્ડિઝ હતો. ત્યારબાદ એ 63મો પ્રશ્ન કે પહેલો ક્રિકેટ વિશ્વકપ રહ્યો એ કયા નામે ઓળખાયો હતો? તો જે પહેલો ક્રિકેટ વિશ્વકપ હતો તેનું નામ એ પ્રુડેન્શિયલ કપ રાખવામાં આવ્યું હતું, કેમ કે જે મોટાભાગના જે વર્લ્ડ કપ યોજાય તેને એ પહેલાં નામ આપવામાં આવતા. તેની અંદર એ જે પહેલા 3 જે ક્રિકેટ વિશ્વકપ હતા તેમને એ પ્રુડેન્શિયલ કપ તરીકે એ ઓળખવામાં આવતા હતા. ત્યારબાદ એ 64મો પ્રશ્ન એ પહેલા ક્રિકેટ વિશ્વકપમાં એ કેટલા ઓવરની મેચ રહી એ રમાતી હતી? તો જે પહેલો ક્રિકેટ વિશ્વકપ યોજાણો તેની અંદર એ એક મેચ રહી એ 60 ઓવરની એ રમાતી હતી. ત્યારબાદ એ 65મો પ્રશ્ન કે ભારત પ્રથમવાર એ ક્રિકેટ વિશ્વકપમાં કઈ સાલમાં રહ્યું એ જીત્યું હતું? તો ભારતે પોતાનો જે પ્રથમ ક્રિકેટ વન ડે વિશ્વકપ રહ્યો એ 1983માં એ જીત્યું હતું,
અને ત્યારબાદ એ 66મો પ્રશ્ન કે 1983 માં એ ભારતે કોની આગેવાનીમાં જે વિશ્વકપ રહ્યો તે એ જીત્યો હતો. તો જે 1983 માં ભારતે જે પોતાનો પ્રથમ જે ક્રિકેટ વિશ્વકપ જીત્યો તેની અંદર એ ભારતીય ટીમના કેપ્ટન એ કપિલ દેવ હતા. અને આના ઉપર એ જે 83 નામનું રહ્યું એ ફિલ્મ પણ બન્યું છે. અને જેની અંદર એ કપિલ દેવનો રોલ રહ્યો એ જે રણવીર સિંહ રહ્યો તેમના દ્વારા એ કરવામાં આવ્યો છે. માટે તમારે તેનું નામ રહ્યું તે પણ એ યાદ રાખી લેવું. ત્યારબાદ એ 67મો પ્રશ્ન કે કયા ક્રિકેટ વિશ્વકપથી એ મેચની સંખ્યા ઓવરો રહી એ 50 ઓવરો કરવામાં આવી હતી. તો જે ચોથો ક્રિકેટ વિશ્વકપ જે 1987માં યોજાણો ત્યારથી એ જે ઓવરો રહે તે એ 50 કરવામાં આવી હતી. માટે આ 67મો પ્રશ્ન રહ્યો તેને એ યાદ રાખી લેવો. ત્યારબાદ એ 68મો પ્રશ્ન કે સૌથી વધુ વખત એ ક્રિકેટ વિશ્વકપ જીતનાર ટીમ રહી એ કઈ છે. તો સૌથી વધુ વખત એ ક્રિકેટ વિશ્વકપ જીતનાર ટીમ રહી એ ઓસ્ટ્રેલિયા છે. જેણે એ 6 વખત એ જે ક્રિકેટ વિશ્વકપ રહ્યો એ જીતેલો છે. અને તેને એ છેલ્લો પોતાનો જે ક્રિકેટ વિશ્વકપ રહ્યો એ 2023માં જે ભારત ખાતે યોજાણો હતો તે એ જીત્યો હતો. ત્યારબાદ એ 69મો પ્રશ્ન કે 2019નો ક્રિકેટ વિશ્વકપ રહ્યો એ ક્યાં યોજાયો હતો. તો જે 2019નો જે ક્રિકેટ વિશ્વકપ હતો તેનું આયોજન એ ઇંગ્લેન્ડ ખાતે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ એ 70મો પ્રશ્ન કે 2023નો જે ક્રિકેટ વિશ્વકપ રહ્યો તેનું આયોજન એ ક્યાં કરવામાં આવ્યું હતું. તો 2023નો જે ક્રિકેટ વિશ્વકપ રહ્યો તેનું આયોજન એ ભારતમાં કરવામાં આવ્યું હતું. અને જેની અંદર એ ફાઇનલ મેચ રહી એ ભારત અને જે ઓસ્ટ્રેલિયા રહ્યું તે બંને દેશો વચ્ચે એ અમદાવાદનું જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તેની અંદર એ યોજાણી હતી. અને જેની અંદર ઓસ્ટ્રેલિયા રહ્યું એ વિજેતા બન્યું હતું. અને હવે પછીનો એ જે 2023માં યોજાણો ત્યાંથી એ 2025 હવે પછીનો જે ક્રિકેટ વિશ્વકપ રહ્યો તેનું આયોજન એ ઝિમ્બાબ્વે, સાઉથ આફ્રિકા અને નામીબિયા આ જે 3 દેશો રહ્યા તેમના એ સંયુક્ત દ્વારા એ 2027માં એ કરવામાં આવશે. ત્યારબાદ એ 71મો પ્રશ્ન કે ભારત એ બીજી વખત એ વર્લ્ડ કપ એ કોની આગેવાનીમાં રહ્યું એ જીત્યું હતું. તો ભારતે પોતાનો જે બીજો ક્રિકેટ વિશ્વકપ રહ્યો એ 2011માં જે MS ધોની રહ્યો તેની આગેવાનીમાં એ જીત્યું હતું. માટે તમારે આ ભારતે એ પોતાનો પ્રથમ વિશ્વકપ ક્યારે જીત્યો અને બીજો ક્યારે જીત્યો તે રહ્યું એ ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ એ 72મો પ્રશ્ન કે ચોથો વર્લ્ડ કપ એ 1987માં એ કયા નામે ઓળખાતો હતો. તો જે ચોથો વર્લ્ડ કપ રહ્યો તે 1987માં યોજાણો જેને રહ્યું એ રિલાયન્સ કપ નામ આપવામાં આવ્યું હતું. જ્યારે પ્રથમ 3 એને પ્રુડેન્શિયલ કપ, જ્યારે ચોથો રહ્યો તેને એ રિલાયન્સ કપ. અને ત્યારબાદ એ 73મો પ્રશ્ન કે પાંચમો વર્લ્ડ કપ રહ્યો એ 1992માં યોજાણું તેને રહ્યું એ કયું નામ આપવામાં આવ્યું હતું. તો જે પાંચમો કપ હતો તેને એ બેન્સન એન્ડ હેજીસ કપ રહ્યું તેવું એ નામ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ એ 74મો પ્રશ્ન કે છઠ્ઠો ક્રિકેટ વિશ્વકપ જે 1996માં યોજાણો તે એ કયા નામે રહ્યો એ ઓળખાયો હતો. તો જે છઠ્ઠો ક્રિકેટ વિશ્વકપ યોજાણો તેને એ વિલ્સ કપ રહ્યું તેવું એ નામ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ એ 75મો પ્રશ્ન કે ફૂટબોલ વિશ્વકપનું આયોજન રહ્યું એ કેટલા વર્ષે થાય છે. તો જે ફૂટબોલ વિશ્વકપ રહ્યું જેનું આયોજન એ દર 4 વર્ષે એ થતું હોય છે. ત્યારબાદ એ 76મો પ્રશ્ન કે સૌપ્રથમ એ T20 વર્લ્ડ કપનું આયોજન રહ્યું એ ક્યાં કર્યું હતું. તો જે સૌપ્રથમ જે T20 વર્લ્ડ કપ રહ્યું તેનું આયોજન એ 2007માં દક્ષિણ આફ્રિકા રહ્યું તેની અંદર એ થયું હતું. અને જેની અંદર એ ભારત રહ્યું એ વિજેતા બન્યું હતું. ત્યારબાદ એ 77મો પ્રશ્ન કે ક્રિકેટ વર્લ્ડ કપ રહ્યું એ દર કેટલા વર્ષે એ રમાય છે. તો જે ક્રિકેટ વર્લ્ડ કપ રહ્યું તેનું આયોજન એ દર 4 વર્ષે એ કરવામાં આવશે. ત્યારબાદ એ 78મો પ્રશ્ન કે 200 મીટર કે તેથી વધુ અંતરની સ્પર્ધાઓમાં એ દોડના મધ્યાંતરે જે સ્નાયુઓને જે આરામ આપવાની જે ક્રિયા રહે તેને એ શું કહેવામાં આવશે. તો જે 200 મીટર કે તેથી વધુની જે દોડ હોય તેની અંદર એ જે દોડનો વચ્ચેનો સમય હોય તેની અંદર એ સ્નાયુઓને આરામ આપવા માટે જે દોડ કરવામાં આવે તેને એ નિરાયસ દોડ કહેવામાં આવશે. જે આવનારી જે પરીક્ષા રહે તેની અંદર એ ખૂબ જ મોટી શક્યતા છે કે તે પૂછાઈ શકે છે. ત્યારબાદ એ 79મો પ્રશ્ન કે 400 મીટર અને તેથી ઓછા અંતરની દોડમાં એ કયું પ્રસ્થાન લેવું રહ્યું એ ફરજિયાત છે. તો જે 400 મીટર કે તેથી ઓછા અંતરની જે દોડ હોય તેની અંદર એ ચોપગું પ્રસ્થાન રહ્યું તે લેવું એ ફરજિયાત છે. અને ત્યારબાદ એ 80મો પ્રશ્ન કે દોડ દરમિયાન એ હાથનો કોણીનો આગળના કાંડા તરફનો ભાગ એ કોણીથી કેટલા અંશના ખૂણે એ આગળ તરફ રહ્યો એ વળેલો રાખવો જોઈએ. તો તેની અંદર એ જવાબ રહ્યો એ 90 ડિગ્રી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 81મો પ્રશ્ન કે ગોળા ફેંકના ગોળાનો ફેંકવાનો જે ચક્રનો વ્યાસ રહ્યો એ કેટલો હોય છે. તો ગોળા ફેંકના જે ગોળાનો ફેંકવાના ચક્રનો જે વ્યાસ રહ્યો એ 2.135 મીટર રહ્યો એ હોય છે. ત્યારબાદ એ 82મો પ્રશ્ન કે ગોળા ફેંકમાં એ ફેંક પ્રદેશનો ખૂણો રહ્યો એ કેટલો હોય છે. તો જે ગોળા ફેંક હોય તેની અંદર એ ફેંક પ્રદેશનો ખૂણો રહ્યો એ 34.92 ડિગ્રી રહ્યો એ હોય છે.
ત્યારબાદ એ 83મો પ્રશ્ન કે ગોળા ફેંકવાની ક્રિયા રહી એ કેટલા અંશના ખૂણે એ કરવામાં આવશે? તો જે ગોળા ફેંકવાની અંદર જે ગોળા ફેંકવાની જે ક્રિયા રહી તેને એ 20 ડિગ્રીથી લઈને એ 45 ડિગ્રી સુધીનો ખૂણો રહ્યો તેની અંદર એ કરવામાં આવશે. અને ત્યારબાદ એ 84મો પ્રશ્ન કે ક્રિકેટની રમતમાં એ બેટને પકડીને એ વિકેટ ઉપર ઊભા રહેવાની જે ક્રિયા રહે તેને એ શું કહેવામાં આવશે? તો ક્રિકેટની રમતમાં એ બેટને પકડીને જે વિકેટ ઉપર એ ઊભા રહેવાની જે ક્રિયા રહી તેને એ સ્ટાન્સ કહેવામાં આવશે. અને ત્યારબાદ એ 85મો પ્રશ્ન કે બોર્ડ ઓફ કંટ્રોલ ઇન ક્રિકેટ ઇન ઇન્ડિયાની સ્થાપના રહી એ કયા વર્ષે કરવામાં આવી હતી? તો જે BCCI એટલે કે જે બોર્ડ ઓફ કંટ્રોલ ઇન ક્રિકેટ ઇન ઇન્ડિયા રહ્યું તેની સ્થાપના રહી એ 1926માં એ કરવામાં આવી હતી. અને ત્યારબાદ એ 86મો પ્રશ્ન કે ભારતની સત્તાવાર ક્રિકેટ ટીમ પ્રથમ વખત એ વિદેશમાં જે ઇંગ્લેન્ડ ક્રિકેટની મેચ રહી તે રમવા એ કયા વર્ષે ગઈ હતી? તો ભારતની જે ટીમ રહી તે પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય વિદેશી મેચ રહી જે ઇંગ્લેન્ડ ખાતે એ 1932 તેની અંદર એ રમવા ગઈ હતી. માટે તમારે આ જે વર્ષ રહ્યું તેને એ યાદ રાખવું. અને તેની અંદર જે ઇંગ્લેન્ડ રહ્યું તેના વિરુદ્ધ એ મેચ રમી હતી. ત્યારબાદ એ 87મો પ્રશ્ન કે ખોખોની રમતમાં એ દાવ લેવા માટે એ કેટલા ખેલાડીઓ રહ્યા એ એક સાથે એ મેદાનમાં પ્રવેશ કરે છે? તો જે ખોખોની જે રમત હોય તેની અંદર એ દાવ લેવા માટે એ એક સાથે રહ્યા એ 3 ખેલાડીઓ રહ્યા એ પ્રવેશ કરતા હોય છે. અને ત્યારબાદ એ 88મો પ્રશ્ન કે ખોખોની રમતમાં એ ખૂટની જમીનથી ઊંચાઈ રહે એ કેટલી હોય છે? તો જે ખોખોની જે રમત હોય તેની અંદર એ ખૂટની એ જમીનથી ઊંચાઈ રહે એ 1.25 મીટર એ હોય છે. અને હાલમાં જે 2025માં એ ખોખો વર્લ્ડ કપ રહ્યું તેનું આયોજન એ ભારતમાં થયું હોવાથી આ જે ખોખોની રમત રહે એ પરીક્ષાની દ્રષ્ટિએ એ ખૂબ જ આઈએમપી બની જાય છે. ત્યારબાદ એ 89મો પ્રશ્ન કે ખોખોના મેદાનની એ ખૂંટ રેખાથી એ અંતરરેખાના વચ્ચેના જે બંને બાજુનો પ્રદેશને એ શું કહેવામાં આવશે? તો જે ખોખોનું મેદાન હોય તેની અંદર એ ખૂંટ રેખાથી એ અંતરરેખા વચ્ચેનો જે બંને બાજુનો જે પ્રદેશ હોય તેને એ મુક્ત પ્રદેશ કહેવામાં આવશે. ત્યારબાદ એ 90મો પ્રશ્ન કે ખોખોના મેદાનમાં એ ચોક અને મેદાનને એ જુદા પાડતી અને મધ્ય પટ્ટીને એ કાટખૂણે તથા આડી પાટીને એ સમાંતર હોય તે રેખાને એ કઈ રેખા કહેવામાં આવશે? તો તેને રહી એ ખૂંટ રેખા કહેવામાં આવશે. ત્યારબાદ એ 91મો પ્રશ્ન કે વોલીબોલમાં એ કયા ખેલાડીનો ગણવેશ એ અન્ય ખેલાડી કરતાં એ અલગ હોય છે? તો જે વોલીબોલની જે રમત હોય તેની અંદર જે લિબ્રો ખેલાડી હોય તેનો ગણવેશ એ જે બીજા ખેલાડી હોય તેના કરતાં એ અલગ હોય છે. માટે જે લિબ્રો ખેલાડી રહ્યો તેનું નામ એ ખાસ કરીને યાદ રાખવું. અને જે આ લિબ્રો ખેલાડી રહ્યો એ વોલીબોલની અંદર એ રક્ષક ખેલાડી તરીકે પણ એ ઓળખવામાં આવશે. ત્યારબાદ એ 92મો પ્રશ્ન કે વોલીબોલની રમતમાં એક ટીમ એક સેટ દરમિયાન એ વધુમાં વધુ કેટલી સંખ્યામાં એ અવેજીકરણ એ કરી શકે છે? તો તેનો જવાબ રહ્યો એ 6 બને છે. ત્યારબાદ એ 93મો પ્રશ્ન કે ભારતમાં એ રાષ્ટ્રીય વોલીબોલ ફેડરેશનની સ્થાપના રહી એ ક્યારે કરવામાં આવી હતી? તો જે ભારતમાં એ રાષ્ટ્રીય વોલીબોલ ફેડરેશન તેની સ્થાપના એ 1950માં એ કરવામાં આવી હતી. ત્યારબાદ એ 94મો પ્રશ્ન કે ભારતીય ટીમે વિશ્વ વોલીબોલ ચેમ્પિયનશિપમાં એ પ્રથમ વખત એ ક્યારે ભાગ લીધો હતો? તો તેનો જવાબ રહ્યો એ 1952 બને છે. ત્યારબાદ એ 95મો પ્રશ્ન કે ભારતની મહિલા ટુકડી એ કયા રમતોમાં એ વોલીબોલની રમતમાં એ ભાગ લઈ એ પ્રથમ એશિયન ચેમ્પિયન એ બની હતી? તો તેનો જવાબ રહ્યો એ 1992ની જે એશિયન ચેમ્પિયનશિપ રહી તે એ ભારતની મહિલા ટીમ રહી તેમણે એ જીતેલી હતી. ત્યારબાદ એ 96મો પ્રશ્ન કે વોલીબોલનો રમતનો નિર્ણાયકમો જે 5મો સેટ રહ્યો એ કેટલા પોઈન્ટનો હોય છે? તો જે વોલીબોલની રમતની અંદર જે નિર્ણાયક મેચનો જે 5મો સેટ હોય એ 15 પોઈન્ટનો એ હોય છે. અને ત્યારબાદ એ 97મો પ્રશ્ન કે વિશ્વમાં સૌપ્રથમ કયા દેશમાં એ લંગડી ફાળ કૂદ એટલે જે ટ્રિપલ જમ્પ રહી તેની એ શરૂઆત થઈ હતી? તો વિશ્વમાં સૌપ્રથમ જે લંગડી ફાળની શરૂઆત રહી એ આયર્લેન્ડ તેની અંદર એ થઈ હતી. જેની અંદર એમ વેબના તેની ટીમ રહી તેના દ્વારા એ તેનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ એ 98મો પ્રશ્ન કે ભારતમાં આધુનિક હોકીની શરૂઆત રહી એ ક્યાંથી થઈ હતી? તો ભારતમાં આધુનિક હોકીની શરૂઆત રહી એ 1885માં કલકત્તા ખાતેથી એ થઈ હતી. ત્યારબાદ એ 99મો પ્રશ્ન કે હોકીની રમતને એ પ્રથમ વખત ઓલિમ્પિક રમોત્સવમાં એ કયા વર્ષે એ દાખલ કરવામાં આવી હતી? તો જે હોકીની જે રમત રહી તેને એ પ્રથમ વખત ઓલિમ્પિક રમોત્સવમાં આવ્યું એ 1908માં એ દાખલ કરવામાં આવી હતી. અને તાજેતરમાં જે 2024માં જે પેરિસ ખાતે જે ઓલિમ્પિક યોજાણું તેની અંદર એ ભારતીય ટીમ રહી એ પુરુષોની તેમણે એ જે સ્પેન દેશ રહ્યો તેને હરાવીને એ જે પોતાનો જે બ્રોન્ઝ મેડલ રહ્યો તે એ જીત્યો હતો.
ત્યારબાદ એ 100મો પ્રશ્ન કે અખિલ ભારતીય હોકી એસોસિએશન તેની સ્થાપના એ ક્યારે કરવામાં આવી હતી? તો જે અખિલ ભારતીય હોકી એસોસિએશન તેની સ્થાપના એ 1925-26માં એ કરવામાં આવી હતી. ત્યારબાદ એ 101મો પ્રશ્ન કે 1928માં એ ઓલિમ્પિક રમોત્સવમાં એ હોકીની સ્પર્ધામાં એ કયા દેશને હરાવીને એ ભારતે એ ગોલ્ડ મેડલ એ જીત્યો હતો? તો ભારતે જે પોતાનો હોકીની અંદર એ પ્રથમ ગોલ્ડ મેડલ જે 1928માં જીત્યો તેની અંદર એ જે હોલેન્ડ દેશ તેને હરાવીને એ પોતાનો જે ગોલ્ડ મેડલ એ જીત્યો હતો. માટે તમારે આ જે વિરોધી દેશ તેનું નામ એ ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ એ 102મો પ્રશ્ન કે હોકીની રમતમાં એ એમ્પાયરોની સંખ્યા રહી એ કેટલી હોય છે? તો જે હોકીની જે રમત હોય તેની અંદર એ એમ્પાયરોની સંખ્યા રહી એ 2 હોય છે. અને જે આ પ્રશ્ન રહ્યો એ 2023માં જે ગુજરાત હાઈકોર્ટની જે પીયુની જે વિવિધ પરીક્ષાઓ લેવાની હતી તેની અંદર આ પ્રશ્ન રહ્યો એ પૂછાયેલો છે. ત્યારબાદ એ 103મો પ્રશ્ન કે હોકીમાં એ ગોલના 2 થાંભલા વચ્ચે એ કેટલું અંતર હોય છે? તો હોકીની જે રમત હોય તેની અંદર જે 2 ગોલ થાંભલા હોય તે વચ્ચેનું અંતર એ 3.65 મીટર તે એ અંતર હોય છે. ત્યારબાદ એ 104મો પ્રશ્ન કે 1890માં એ હેન્ડબોલની રમતની શરૂઆત એ કરવાનું બહુમાન એ કોને મળે છે? તો 1890માં એ હેન્ડબોલની જે રમત રહી તેને શરૂઆત કરવાનું બહુમાન એ કેનેડિયન કોચના તેમને એ મળે છે. ત્યારબાદ એ 105મો પ્રશ્ન કે હેન્ડબોલની રમતમાં એ કુલ કેટલા ખેલાડીઓ એ હોય છે? તો જે હેન્ડબોલની જે રમત હોય તેની અંદર એ કુલ ખેલાડીઓ એ 12 હોય છે. જેની અંદર એ 7 ખેલાડીઓ એ જે મેદાન હોય તેની અંદર એ રમવા આવે છે, જ્યારે 5 ખેલાડીઓ તે તેની અંદર એવીજી હોય છે. અને ત્યારબાદ એ 106મો પ્રશ્ન કે ભારતમાં એ બેડમિન્ટનની શરૂઆત રહી એ સૌપ્રથમ ક્યારે કરવામાં આવી હતી? તો ભારતમાં બેડમિન્ટનની રમતની એ સૌપ્રથમ શરૂઆત રહી એ 1870માં એ પુણે ખાતે એ કરવામાં આવી હતી. ત્યારબાદ એ 107મો પ્રશ્ન કે 1980માં એ બેડમિન્ટનની વર્લ્ડ ચેમ્પિયનશિપ રમતમાં એ કોણે વર્લ્ડ કપનો એ ખિતાબ જીત્યો હતો? તો તેનો જવાબ એ પ્રકાશ પાદુકોણ બને છે. અને જે આ પ્રકાશ પાદુકોણ એ જે અભિનેત્રી છે દીપિકા પાદુકોણ તેના એ પિતા છે. અને જે એ બેડમિન્ટનના એ ખૂબ જ જાણીતા ખેલાડી છે. અને આમનો પ્રશ્ન રહ્યો તે એ જે કોન્સ્ટેબલનું જે પેપર લેવાનું ભૂતકાળમાં તેની અંદર એ પૂછાયેલો છે, માટે તમારે તેમનું નામ એ ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ એ 108મો પ્રશ્ન કે 2001માં એ બેડમિન્ટનની વર્લ્ડ ચેમ્પિયનશિપ રમતમાં એ કોણે એ વર્લ્ડ કપનો એ ખિતાબ જીત્યો હતો? તો તેનો જવાબ એ પુલેલા ગોપીચંદ મળે છે. અને જે આ પુલેલા જે ગોપીચંદ તે એકમાત્ર એવા ખેલાડી છે જેમને એ અર્જુન એવોર્ડ, રાજીવ ગાંધી મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ અને જે દ્રોણાચાર્ય એવોર્ડ આ ત્રણેય એવોર્ડ મેળવનાર એકમાત્ર ખેલાડી એ પુલેલા ગોપીચંદ છે. માટે તમારે તેનું નામ એ ખાસ કરીને યાદ રાખવું. અને ત્યારબાદ એ 109મો પ્રશ્ન કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ જે આઈસીસી સંસ્થા રહે તેનું વડુમથક એ ક્યાં આવેલું છે? તો જે આઈસીસી જે સંસ્થા રહે તેનું વડુમથક એ દુબઈ ખાતે આવેલું છે. જ્યારે બીસીસીઆઈ જે સંસ્થા રહે ભારતની ક્રિકેટની અંદર સર્વોચ્ચ સંસ્થા તેનું વડુમથક એ વાનખેડા સ્ટેડિયમ જે મુંબઈ તે ખાતે એ આવેલું છે. માટે તમારે આ જે ક્રિકેટની જે બંને જે બોડીઓ રહે તેમનું એ વડુમથક તેને એ ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ એ 110મો પ્રશ્ન કે વિજય હજારે ટ્રોફી મેળવવામાં એ હેટ્રિક રહી એ કઈ ટીમે એ નોંધાવી હતી? તો તેનો જવાબ એ કર્ણાટક બને છે. અને તેની જે છેલ્લી આવૃત્તિ જે 2024-25 યોજાણી તેની અંદર એ ફાઇનલ મેચ રહી એ કર્ણાટક અને વિદર્ભ વચ્ચે એ યોજાણી હતી, જેની અંદર એ કર્ણાટક એ પોતાનું જે 5મું ટાઇટલ તે એ જીત્યું હતું. અને ત્યારબાદ એ 111મો પ્રશ્ન કે એશિયાઈ ક્રિકેટ પરિષદના એ અધ્યક્ષ એ કોણ છે? અને જે આ એશિયાઈ ક્રિકેટ પરિષદ રહે તેના એ હાલના અધ્યક્ષ એ બદલાઈ ગયા છે. અને જેની અંદર એ તેના વર્તમાન અધ્યક્ષ એ સમ્મી સિલ્વા છે. અને જે આ એશિયાઈ ક્રિકેટ પરિષદ રહે તેનું મુખ્ય મથક એ દુબઈ જે યુએમાં આવેલું છે તે ખાતે એ તેનું મુખ્ય મથક આવેલું છે. ત્યારબાદ એ 112મો પ્રશ્ન કે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના અધ્યક્ષ એ કોણ છે? તો જે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ રહે તેના એ વર્તમાન અધ્યક્ષ એ થોમસ બાચ છે. અને હવે પછીના એ જે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ રહી તેની અંદર એ જૂન 2025 તેની અંદર એ પ્રથમ મહિલા તેના અધ્યક્ષ એ ક્રિસ્ટિના કોવેન્ટ્રી બનશે, જે એ ઝિમ્બાબ્વેના એ વતની છે. માટે તમને એમ પૂછે કે હાલમાં એ મે 2025માં એ ઓલિમ્પિક કમિટી રહી તેની અંદર એ અધ્યક્ષ કોણ છે? તો તમારો જવાબ રહ્યો એ થોમસ બાચ બની જાય, કેમ કે જે આ મહિલા અધ્યક્ષ એ 23 જૂન 2025 ત્યારથી એ તેમનો હોદ્દો એ સંભાળશે.
ત્યારબાદ એ 114મો પ્રશ્ન કે નિખત ઝેરીનો સંબંધ રહ્યો એ કઈ રમત સાથે છે? તો જે નિખત ઝેરી રહ્યો તેનો સંબંધ રહ્યો એ બોક્સિંગની રમત રહી તે સાથે એ છે. અને ત્યારબાદ એ 115મો પ્રશ્ન કે કયા ભારતીય નિશાનેબાજના એ 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં એ સ્કોરને વિશ્વ રેકોર્ડના રૂપમાં રહ્યું એ માન્યતા મળે છે? તો તેની અંદર એ જવાબ રહ્યો એ હિના સંધુ બને છે. ત્યારબાદ એ 116મો પ્રશ્ન કે આઈસીસી અમ્પાયર પેનલમાં એ નિયુક્ત થયેલ પ્રથમ મહિલા કે ક્રેકની કોચ એ કયા દેશની એ હતી? તો જે આઈસીસી જે અમ્પાયર પેનલ તેની અંદર એ નિયુક્ત થનાર પ્રથમ મહિલા કેથી ક્રોસ એ ન્યુઝીલેન્ડ જે દેશ તેની એ વતની હતી. ત્યારબાદ એ 117મો પ્રશ્ન કે હૈદરાબાદમાં યોજાયેલ રણજી ટ્રોફી 2024નો ખિતાબ એ કોણે જીત્યો હતો? તો જે 2014માં જે રણજી ટ્રોફી હતી તેનો ખિતાબ એ કર્ણાટકે જીત્યો હતો. જ્યારે તેની એ છેલ્લી આવૃત્તિ રહી એ 2024-25માં યોજાણી, જેની અંદર એ ફાઇનલ મેચ રહી એ કેરળ અને જે વિદર્ભ જે ટીમ રહી તે બંને ટીમ વચ્ચે એ યોજાણી હતી, જેની અંદર એ વિજેતા ટીમ રહી એ કેરળ બની હતી. ત્યારબાદ એ 114મો પ્રશ્ન કે 4 એક દિવસીય મેચ ડ્રોમાં એ કેપ્ટનશીપ કરનાર પ્રથમ ક્રિકેટ ટીમનો કેપ્ટન એ કોણ હતો? તો તેનો જવાબ એ MS ધોની તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 119મો પ્રશ્ન કે ચેમ્પિયન ઓફ ચેમ્પિયનનો ખિતાબ જીતનાર એ સમરેશ જંગ એ કઈ ઇવેન્ટ સાથે એ સંકળાયેલો છે? તો જે સમરેશ જંગ એ નિશાનેબાજીની જે રમત રહી તે સાથે એ સંકળાયેલો છે. અને ત્યારબાદ 120મો પ્રશ્ન કે મર્ડેકા કપ એ કઈ રમત સાથે એ સંકળાયેલો છે? તો જે મર્ડેકા કપ એ જે ફૂટબોલની રમત રહી તે સાથે એ સંકળાયેલો છે. ત્યારબાદ એ 121મો પ્રશ્ન કે અત્યાર સુધી એ ભારતે ઓલિમ્પિકમાં એ કુલ કેટલા સુવર્ણ ચંદ્રક એ જીત્યા હતા? તો ભારતે જે અત્યાર સુધી એટલે કે જે 2025 સુધી ગણવી તો ભારતે એ ઓલિમ્પિક તેની અંદર એ કુલ જે 10 એ ગોલ્ડ મેડલ એ જીત્યા હતા, જેની અંદર એ 8 જે ગોલ્ડ મેડલ એ જે હોકીની રમત રહી તેની અંદર એ જીત્યો છે. જ્યારે 2 મેડલ એ વ્યક્તિગત ઇવેન્ટમાં જીત્યા છે, જેની અંદર એક મેડલ એ અભિનવ બિંદ્રા જેણે જે શૂટિંગની રમત રહી તેની અંદર એ જીત્યો હતો. જ્યારે બીજો જે 10મો જે 2020માં જે જીત્યો તે એ નીરજ ચોપડાએ જે ભાલા ફેંકની જે રમત રહી તેની અંદર એ જીત્યા છે. માટે તમારે આ જે 10 મેડલ એ કઈ કઈ રમતમાં જીત્યા છે તે એ ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ એ 122મો પ્રશ્ન કે પોલોની રમત રહી એની શરૂઆત એ કયા રાજ્યમાં એ થઈ હતી? તો જે પોલોની જે ગેમ રહી તેની શરૂઆત એ જે મણિપુર રાજ્ય રહ્યું તેની અંદર એ થઈ હતી. ત્યારબાદ એ 123મો પ્રશ્ન કે દુનિયાની એવી કઈ રમત છે જેમાં એ મહિલા અને પુરુષ એક સાથે જ એક જ ટીમમાં એ રમી શકે છે? તો જે એવી એક ગેમ છે જે કાર્ફ બોલ તેની અંદર એ પુરુષો અને મહિલાઓ તે બંને એ એક જ ટીમમાં એ રમતા હોય છે, અને તેવી રહે એ દુનિયાની એકમાત્ર જે રમત રહે એ કાર્ફ બોલ છે. ત્યારબાદ એ 124મો પ્રશ્ન કે લાલ બહાદુર શાસ્ત્રી ટ્રોફી રહી એ કઈ રમત સાથે એ સંકળાયેલી છે? તો જે લાલ બહાદુર શાસ્ત્રી ટ્રોફી રહી એ જે ફૂટબોલની રમત રહી તે સાથે એ સંકળાયેલી છે. ત્યારબાદ એ 125મો પ્રશ્ન કે જુડો રમતના પ્રેરણાદાતા એ કોણ હતા? તો જે જુડો રમત રહે તેના પ્રેરણાદાતા એ જીગા રોકોનો હતો, જેનું નામ રહ્યું એ તમારે ખાસ કરીને એ યાદ રાખવું. ત્યારબાદ એ 126મો પ્રશ્ન કે બાસ્કેટબોલની રમત રહે તે એક દાવનો સમય રહ્યો એ કેટલો હોય છે? તો જે બાસ્કેટબોલની રમત રહે તેની અંદર એક દાવનો સમય રહ્યો એ 20 મિનિટનો એ હોય છે. ત્યારબાદ એ 127મો પ્રશ્ન કે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિમાં એ કઈ ભારતીય વ્યક્તિની એ સૌપ્રથમ રહી એ નિમણૂક થઈ હતી? તો જે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ રહી તેની અંદર એ પ્રથમ ભારતીય જે વ્યક્તિ હતો જેની નિમણૂક થઈ હતી તે એ દોરાબજી તાતા હતા. અને ત્યારબાદ એ 128મો પ્રશ્ન કે વિશ્વની પ્રથમ ડે નાઇટ વન ડે મેચ રહી એ ક્યારે રમાઈ હતી? તો વિશ્વની પ્રથમ ડે નાઇટ વન ડે મેચ રહી એ 1978માં એ રમાઈ હતી. ત્યારબાદ એ 129મો પ્રશ્ન કે દક્ષિણ આફ્રિકા એ કઈ સાલ દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી એ પ્રતિબંધિત થયું હતું? તો જે દક્ષિણ આફ્રિકા રહ્યું એ 1970થી લઈને 1990 સુધી રહ્યું એ તેની ઉપર એ પ્રતિબંધ મૂકવાયો હતો. ત્યારબાદ એ 130મો પ્રશ્ન કે કયા ભારતીય બાદશાહનું રહ્યું એ પોલોની રમત દરમિયાન એ મૃત્યુ થયું હતું? તો તેનો એ સાચો જવાબ રહ્યો એ કુતુબુદ્દીન એબક બને છે, અને જે ગુલામ વંશ રહ્યો તેનો એ સ્થાપક હતો. ત્યારબાદ એ 131મો પ્રશ્ન કે લાલ બહાદુર શાસ્ત્રી ક્રિકેટ સ્ટેડિયમ રહ્યું એ ક્યાં આવેલું છે? તો જે લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ રહ્યું એ હૈદરાબાદ ખાતે એ આવેલું છે. ત્યારબાદ એ 132મો પ્રશ્ન કે હોકી મેચનો સમય રહ્યો એ કેટલા મિનિટનો હોય છે?
તો જે હોકીની મેચ હોય તેનો સમય એ 70 મિનિટનો એ હોય છે. ત્યારબાદ એ 31મો પ્રશ્ન કે કયા રોમન રાજાએ એ ઓલિમ્પિક રમોત્સવ પર એ પ્રાચીન સમયમાં એ પ્રતિબંધ મૂક્યો હતો? તો પ્રાચીન સમયમાં જે ઓલિમ્પિક રમોત્સવ હતો તેના ઉપર એ પ્રતિબંધ મૂકનારો એ થિયોડોરિસિસ હતો. ત્યારબાદ એ 134મો પ્રશ્ન કે 1896માં એ પુનઃ શરૂ થયેલ જે ઓલિમ્પિક રમોત્સવમાં એ સ્ત્રીઓએ એ ક્યારથી ભાગ લેવાનું એ શરૂ કર્યું હતું? તો તેનો જવાબ એ 1900 બને છે. ત્યારબાદ એ 132મો પ્રશ્ન કે વિન્ટર ઓલિમ્પિક ગેમ્સની શરૂઆત એ ક્યારથી થઈ હતી? તો જે વિન્ટર ઓલિમ્પિક ગેમ્સ છે તેની શરૂઆત એ 1924માં જે પેરિસ ફ્રાન્સ તેની અંદર એ સૌપ્રથમ વિન્ટર ઓલિમ્પિક ગેમ તેનું એ આયોજન થયું હતું. અને બીજા 24માં એ તેની એ 100મી વર્ષગાંઠ હતી, માટે તે એ ખૂબ જ મહત્વનું છે. ત્યારબાદ એ 136મો પ્રશ્ન કે વિશ્વનો એકમાત્ર દેશ કે જેને અત્યાર સુધી એ રમાયેલ તમામ ઓલિમ્પિક તેની અંદર એ સુવર્ણ ચંદ્રક એ જીતેલા છે? તો તેનો જવાબ એ ગ્રેટ બ્રિટન બને છે. એટલે કે જે આ ગ્રેટ બ્રિટન તે એકમાત્ર દેશ છે જેણે એ તમામ ઓલિમ્પિક તેની અંદર એ સુવર્ણ ચંદ્રક એ જીતેલા છે. ત્યારબાદ એ 137મો પ્રશ્ન કે ઓલિમ્પિક ધ્વજ એ સૌપ્રથમ ક્યારે ફરકાવવામાં આવ્યો હતો? તો જે ઓલિમ્પિક ધ્વજ તેને સૌપ્રથમ એ 1920માં જે એન્ટવર્પ ઓલિમ્પિક હતી તેની અંદર એ ફરકાવવામાં આવ્યો હતો. ત્યારબાદ એ 138મો પ્રશ્ન કે ઓલિમ્પિક જ્યોત એટલે જે મશાલ એ કઈ ગ્રીક દેવી તેની સાથે એ સંકળાયેલી છે? તો જે ઓલિમ્પિક મશાલ તે એ જે પ્રોમેથેસ તેની ગ્રીક દેવી છે તે સાથે એ સંકળાયેલી છે. ત્યારબાદ એ 139મો પ્રશ્ન કે સૌથી નાની વયે એ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન એ કોણ હતા? તો જે સૌથી નાની વયે એ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન એ મનસુર અલી ખાન પટોડી હતા. એટલે કે જે સૈફ અલી ખાન આયરા એ તેના પિતા થાય છે. એટલે કે જે મનસુર અલી ખાન તે એ ભારતીયના એ સૌથી નાની એ જે ક્રિકેટ ટીમ તેના એ સૌથી નાના કેપ્ટન હતા, માટે તમારે તેનું નામ એ ખાસ કરીને યાદ રાખવું. અને જે આ પ્રશ્ન હતો એ 2019માં જે હાઈકોર્ટ પીયુની જે પેપર લેવાનું તેની અંદર એ પૂછાયેલો છે. ત્યારબાદ 140મો પ્રશ્ન કે ટેસ્ટ ક્રિકેટમાં એ સૌપ્રથમ સદી વીર એ ભારતીય કોણ હતો? તો જે ટેસ્ટ ક્રિકેટ તેની અંદર એ સૌપ્રથમ સદી ફટકારનાર ભારતીય એ લાલા અમરનાથ હતો. જ્યારે ટેસ્ટ ક્રિકેટમાં એ પ્રથમ બેવડી સદી ફટકારનારો એ પોલી ઉમરગર હતો. તે બંનેના નામ રહ્યા તે તમારે યાદ રાખવા. એટલે કે જે આ 39, 40 અને 41 પ્રશ્ન તે એ પરીક્ષા માટે એ ખૂબ જ આઈએમપી છે. ત્યારબાદ 142મો પ્રશ્ન કે વન ડે ક્રિકેટમાં એ સૌપ્રથમ હેટ્રિક લેનાર કે ભારતીય એ કોણ હતો? તો જે વન ડે ક્રિકેટ તેની અંદર એ સૌપ્રથમ હેટ્રિક લેનાર ભારતીય એ ચેતન શર્મા હતો. ત્યારબાદ 143મો પ્રશ્ન કે ટેસ્ટ ક્રિકેટમાં એ સૌપ્રથમ હેટ્રિક લેનાર ભારતીય એ કોણ હતો? તો તેનો જવાબ એ હરભજન સિંહ બને છે. અને અહીં જે પણ ક્રિકેટના પ્રશ્નો આવશે તેને તો એ તમારે ખાસ કરીને એ જોઈ લેવા. ત્યારબાદ 144મો પ્રશ્ન કે વિદેશની ધરતી પર એ સૌપ્રથમવાર હેટ્રિક મેળવનાર કેપ્ટન એ કોણ હતો? તો તેનો જવાબ એ મનસુર અલી ખાન પટોડી બને છે. ત્યારબાદ 145મો પ્રશ્ન કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના એ પ્રથમ પ્રમુખ એ કોણ હતા? તો ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે જે બીસીસીઆઈ તેના એ પ્રથમ પ્રમુખ એ ગ્રાન્ટ ગોવન હતા. અને હાલમાં જે ભારત બીસીસીઆઈ તેના એ પ્રમુખ એ રોઝર બિન્ની છે. અને ત્યારબાદ એ 146મો પ્રશ્ન કે પાકિસ્તાનના પ્રવાસે જનાર એ સૌપ્રથમ ભારતીય ટીમના કેપ્ટન એ કોણ હતા? તો પાકિસ્તાનના પ્રવાસે જનાર સૌપ્રથમ ભારતીય ટીમના કેપ્ટન એ વિનુ માકડ હતા. ત્યારબાદ 147મો પ્રશ્ન કે પોતાની કારકિર્દીમાં એ રન કરતા વધુ વિકેટ લેનાર ખેલાડી એ કોણ હતો? તો તેનો જવાબ એ ભગવંત ચંદ્રશેખર બને છે, જેણે એ 242 એ વિકેટ લીધેલી છે. જ્યારે રન રહ્યા એ 167 હતા. ત્યારબાદ એ 148મો પ્રશ્ન કે વિદેશની ધરતી પર એ સૌપ્રથમ સદી ફટકારનાર ખેલાડીઓ એ કોણ હતો? તો વિદેશની ધરતી પર સૌપ્રથમ સદી ફટકારનાર ખેલાડીઓ એ મુસ્તાફ અલી હતો. ત્યારબાદ 149મો પ્રશ્ન કે ફૂટબોલમાં પીળું અને લાલ કાર્ડ બતાવવાની શરૂઆત એ કયા વર્ષથી કરવામાં આવી હતી? તો ફૂટબોલની જે રમત તેની અંદર જે વોર્નિંગ કાર્ડ આવે છે તે બતાવવાની શરૂઆત એ 1980નો જે ફીફા વર્લ્ડ કપ હતો 79નો તેની અંદરથી એ કરવામાં આવી હતી. ત્યારબાદ 150મો પ્રશ્ન કે વિશ્વની સૌપ્રથમ હોકી ક્લબ તે એ ક્યાં સ્થાપવાની હતી? તો વિશ્વની સૌપ્રથમ હોકી ક્લબ તેની સ્થાપના એ 1849માં બ્લેકીથ જે ઇંગ્લેન્ડમાં આવેલું છે તે ખાતે એ કરવામાં આવી હતી. ત્યારબાદ 151મો પ્રશ્ન કે 1876માં એ કયા શહેરમાં એ બેડમિન્ટનના નિયમો એ સૌપ્રથમ બનાવવામાં આવ્યા હતા?
તો સૌપ્રથમ બેડમિન્ટનના નિયમો રહ્યા એ પુણે જે મહારાષ્ટ્રમાં આવેલું છે તે ખાતે એ બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ એ 152મો પ્રશ્ન કે ભારત માટે એ વેઇટ લિફ્ટિંગમાં એ સૌપ્રથમ મેડલ જીતનાર ખેલાડી રહ્યો એ કોણ હતો? તો ભારત ખેલાડી કોણ હતી? મહિરા. કારણ કે જે ભારત રહ્યું તેની માટે એ વેઇટ લિફ્ટિંગની રમતની અંદર સૌપ્રથમ મેડલ જીતનાર ભારતીય મહિલા રહી એ કર્ણમ મલ્લેશ્વરી હતો. માટે તમારે તેનું નામ રહ્યું એ ખાસ કરીને યાદ રાખવું. અને જે આ કર્ણમ મલ્લેશ્વરી રહી એ મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ મેળવનાર પ્રથમ રહી એ ભારતીય મહિલા છે. માટે તમારે તેનું નામ રહ્યું એ ખાસ કરીને યાદ રાખવું. જ્યારે આ મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ રહ્યો તે એ મેળવનાર સૌપ્રથમ પુરુષ ખેલાડી રહ્યો એ વિશ્વનાથ આનંદ હતો. જ્યારે મહિલા રહી એ કર્ણમ મલ્લેશ્વરી છે. ત્યારબાદ 153મો પ્રશ્ન કે આધુનિક ગોલ્ફનો પ્રારંભ રહ્યો એ કયા દેશમાં થયો હતો? તો આધુનિક જે ગોલ્ફ રહે તેનો પ્રારંભ એ જે સ્કોટલેન્ડ રહ્યો ત્યાંથી એ થયો હતો. ત્યારબાદ 154મો પ્રશ્ન કે ફૂટબોલ માટેનું યુવા ભારતીય સ્ટેડિયમ રહ્યું એ ક્યાં આવેલું છે? તો જે ફૂટબોલ માટે જાણીતું જે યુવા ભારતીય સ્ટેડિયમ રહ્યું એ કલકત્તા ખાતે આવેલું છે. ત્યારબાદ 155મો પ્રશ્ન કે ફૂટબોલ માટેનું જે વેમ્બલી સ્ટેડિયમ રહ્યું એ ક્યાં આવેલું છે? તો ફૂટબોલ માટેનું જે વેમ્બલી સ્ટેડિયમ રહ્યું એ લંડન ખાતે આવેલું છે. ત્યારબાદ 156મો પ્રશ્ન કે રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ તેનો પ્રારંભ એ ક્યારથી કરવામાં આવ્યો હતો? તો જે રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ તેનો પ્રારંભ એ 1991-92માંથી કરવામાં આવ્યો હતો. પરંતુ તેનું એ 2021માં નામ બદલીને એ મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ કરી દેવામાં આવ્યું છે. અને તાજેતરમાં 2024નો જે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ એ 4 વ્યક્તિને આપવામાં આવ્યો છે. જેની અંદર એક તો હરમનપ્રીત સિંહ છે, જ્યારે એ ડી ગુકેશ, મનુ ભાકર અને પ્રવીણ કુમાર આ જે 4 વ્યક્તિઓ હતા તેને એ 2024નો એ મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવ્યો છે, જે તમારે ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ 157મો પ્રશ્ન કે વર્લ્ડ ઓલિમ્પિકમાં એ વોલીબોલનો સમાવેશ એ કઈ સાલમાં થયો હતો? તો તેનો જવાબ એ 1964 બને છે. ત્યારબાદ 158મો પ્રશ્ન કે ગદ્દાફી સ્ટેડિયમ એ ક્યાં આવેલું છે? તો જે ગદ્દાફી સ્ટેડિયમ એ લાહોર ખાતે આવેલું છે. અને તાજેતરમાં એ જે ચેમ્પિયન ટ્રોફી રહી તેની અંદર એ મોટાભાગની મેચો રહી એ જે પાકિસ્તાનમાં એ યોજાણી હતી. અને તેની અંદર આ જે ગદ્દાફી સ્ટેડિયમ તેનો પણ એ સમાવેશ થતો હતો. માટે તમારું તેનું નામ રહ્યું એ ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ 159મો પ્રશ્ન કે ઇન્દિરા પ્રિયદર્શની જે સ્ટેડિયમ રહ્યું એ ક્યાં આવેલું છે? તો જે ઇન્દિરા પ્રિયદર્શની સ્ટેડિયમ રહ્યું એ વિશાખાપટ્ટનમ ખાતે આવેલું છે. અને ત્યારબાદ 160મો પ્રશ્ન કે ધનરાજ પિલ્લે, જફર ઇકબાલ, સાકિબ અહમેદ એ કઈ રમત માટે એ જાણીતા ખેલાડી છે? તો તેનો જવાબ એ હોકી બને છે. અને જે આ ધનરાજ પિલ્લે એ જે હોકીની રમત રહે તેની અંદર એ મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ મેળવનારા એ પ્રથમ હોકીના એક ખેલાડી છે. ત્યારબાદ 161મો પ્રશ્ન કે પ્રવીણ થિપ્સ, કોનેરુ હમ્પી, તેજસ બોકરે તે બધા એ કઈ રમતના એક ખેલાડી છે? તો તેનો જવાબ એ ચેસ રમત બને છે. ત્યારબાદ 162મો પ્રશ્ન કે ગીત શેઠી, માઇકલ ફરેરા, પંકજ અડવાણી તે બધા એ કઈ રમતના ખેલાડી છે? તો તેનો જવાબ એ બિલિયર્ડ્સ બને છે. ત્યારબાદ 163મો પ્રશ્ન કે જોશના ચિપન્ના, રેહા ભંડારી, ભુવનેશ્વરી કુમારી એ બધા એ કઈ રમતના ખેલાડી છે? તો તેનો જવાબ એ સ્કોચ છે. ત્યારબાદ 164મો પ્રશ્ન કે અલી શેર, અંજલિ ચોપરા, જયંતી રંધાવા તે બધા એ કઈ રમતના ખેલાડી છે? તો તેનો જવાબ એ ગોલ્ફ બને છે. અને આ ગોલ્ફ રહે તેના એ ખૂબ જ જાણીતા ખેલાડી એ જીવી મિલ્ખા સિંઘ છે. જે મિલ્ખા સિંઘ તેના એ પુત્ર છે, જે એ ગોલ્ફના એ ખૂબ જ જાણીતા ખેલાડી છે. ત્યારબાદ 165મો પ્રશ્ન કે એન કુંજરાની, કલ્ન મલ્લેશ્વરી, જે દેવમણી તે બધા એ કઈ રમતના ખેલાડી છે? તો તેનો જવાબ એ વેઇટ લિફ્ટિંગ બને છે. ત્યારબાદ 166મો પ્રશ્ન કે લિબારાસ, પૂર્ણિમા મોહેતા, દીપિકા કુમારી તે બધા એ કઈ રમતના ખેલાડી છે? તો તેનો જવાબ એ તીરંદાજી બને છે. ત્યારબાદ 167મો પ્રશ્ન કે જયપાલ રાણા, માનવજીત સિંહ, રૂપા ઉન્ની કૃષ્ણન તે બધા એ કઈ રમતના ખેલાડી છે? તો તેનો જવાબ તે એ શૂટિંગ બને છે. ત્યારબાદ 168મો પ્રશ્ન કે નિશા મિલેટ, અનિશા શાહ, મહિર સેન, આરતી શાહ, બુલ્લા ચૌધરી તે એ કઈ રમત સાથે સંકળાયેલા છે? તો તેનો જવાબ એ સ્વિમિંગ બને છે. અને જે આ મહિર સેન એ જે ઇંગ્લિશ ચેનલ તેને પાર કરનાર એ પ્રથમ ભારતીય છે. જ્યારે આરતી શાહ તેને એ પાર કરનાર એ સૌથી ઝડપી રહી એ મહિલા ખેલાડી છે. માટે તમારે તે બંનેનું નામ એ ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ 169મો પ્રશ્ન જેની અંદર 1999ના વર્લ્ડ કપમાં એ કયા ભારતીય ક્રિકેટરની એ અમ્પાયર તરીકે એ પસંદગી કરવામાં આવી હતી? તો તેનો જવાબ એ વેંકટ રાઘવન બને છે.
ત્યારબાદ 170મો પ્રશ્ન કે ફૂટબોલની એ સૌથી જૂની ટુર્નામેન્ટ રહી એ કઈ છે? તો જે ફૂટબોલની રમત રહી તેની એ સૌથી જૂની ટુર્નામેન્ટ રહી એ ડુરાન્ડ કપ છે. ત્યારબાદ 171મો પ્રશ્ન કે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી રહી તેનું મુખ્ય મથક એ ક્યાં આવેલું છે? તો જે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી રહી તેનું મુખ્ય મથક એ લોઝેન જે સ્વિટ્ઝરલેન્ડનું જે સિટી રહ્યું તેની અંદર એ આવેલું છે. ત્યારબાદ 172મો પ્રશ્ન કે સ્વાથલિંગ કપ રહ્યો એ કઈ રમત સાથે સંકળાયેલો છે? તો જે સ્વાથલિંગ કપ રહ્યો એ ટેબલ ટેનિસની રમત રહી તે સાથે એ સંકળાયેલો છે. અને ત્યારબાદ 173મો પ્રશ્ન કે પ્રકાશ પાદુકોણ ગોપીચંદ બાદ એ ટોચના 5 સ્થાન મેળવનાર એ ભારતનો ત્રીજો બેડમિન્ટન ખેલાડી રહ્યો એ કોણ છે? તો તેનો જવાબ રહ્યો એ કાદમ્બી શ્રીકાંત બને છે. અને આ જે કાદમ્બી શ્રીકાંત રહ્યો તેમને એ તાજેતરમાં એ નિવૃત્તિ લીધી હોવાથી તે રહ્યું એ પરીક્ષાની દ્રષ્ટિએ એ ખૂબ જ આઈએમપી છે. ત્યારબાદ 174મો પ્રશ્ન કે અપૂર્વા ચંદેલા રહ્યું એ કઈ રમત સાથે એ સંકળાયેલા છે? તો જે અપૂર્વા ચંદેલા રહે એ જે શૂટિંગની રમત રહી તે સાથે એ સંકળાયેલા છે. ત્યારબાદ 175મો પ્રશ્ન કે અંકિતા રેના એ કઈ રમત સાથે સંકળાયેલા છે? તો જે અંકિતા રેના એ જે ટેનિસની રમત રહી તે સાથે એ સંકળાયેલા છે. અને આ પ્રશ્ન તે અવારનવાર એ પૂછાયેલો છે. ત્યારબાદ 176મો પ્રશ્ન કે કોમનવેલ્થ ગેમમાં એ એથ્લેટિક્સમાં એ ભારતને સૌપ્રથમ સુવર્ણ ચંદ્રક રહ્યો એ કોને અપાયો હતો? તો જે કોમનવેલ્થ ગેમ રહી તેની અંદર એ ભારતને એથ્લેટિકની અંદર એ સૌપ્રથમ ગોલ્ડ મેડલ રહ્યો એ મિલ્ખા સિંઘ રહ્યો તેમણે એ અપાયો હતો, જેમણે એ 400 મીટરની દોડમાં 1958ની જે કાર્ડિફ જે કોમનવેલ્થ ગેમ હતી તેની અંદર એ ગોલ્ડ મેડલ રહ્યો એ અપાવ્યો હતો. ત્યારબાદ 177મો પ્રશ્ન કે કોમનવેલ્થ ગેમમાં એ મેટ્રિક પદ્ધતિ પ્રમાણેના માપ રહ્યા એ ક્યારથી દાખલ થયા હતા? તો તેનો જવાબ રહ્યો એ 1970 જે એડિનબર્ગ જે યુકે ખાતે આવેલું છે ત્યાંથી આ મેટ્રિક પદ્ધતિ રહી તેના માપ રહ્યા એ દાખલ થયા હતા. ત્યારબાદ 178મો પ્રશ્ન કે સિમલા રહી એ કઈ અજોડ રમત માટે એ જાણીતું છે? તો જે સિમલા રહ્યું એ આઈસ સ્કેટિંગ રહ્યું તેની માટે એ ખૂબ જ જાણીતું એ સ્થળ છે. ત્યારબાદ 179મો પ્રશ્ન કે ભારતના કયા સ્થળે એ બોટ રેસ એ યોજાય છે? તો ભારતનું જે કેરળ રહ્યું તેની અંદર જે વેમનાડ તળાવ રહ્યું વેમનાડ તળાવ જે ભારતનું સૌથી લાંબુ તળાવ છે તેની અંદર એ બોટ રેસ એ યોજાતી હોય છે. અને આ બોટ રેસ એ જે ઓણમ તહેવાર રહ્યું તેની અંદર એ ખૂબ જ યોજાતી હોય છે, માટે તમારે તેનું રહ્યું એ ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ 180મો પ્રશ્ન કે ભારતીય ટેસ્ટ ક્રિકેટના એ સૌપ્રથમ કેપ્ટન એ કોણ હતા? તો ભારતની જે ક્રિકેટ ટીમ રહે તેની અંદર એ ટેસ્ટ ટીમના એ સૌપ્રથમ કેપ્ટન એ CK નાયડુ હતા, જેનું નામ રહ્યું એ તમારે ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ 181મો પ્રશ્ન કે કયા મહિલા પર્વતારોહકે એ 2 વખત એ માઉન્ટ એવરેસ્ટ રહ્યું તેને એ સર કર્યો છે? તો માઉન્ટ એવરેસ્ટને એ 2 વખત એ સર કરનારી મહિલા રહી એ સંતોષ યાદવ છે, જે પ્રશ્ન રહ્યો તે પણ એ પૂછાયેલો છે. ત્યારબાદ 182મો પ્રશ્ન કે વિન્ટર ઓલિમ્પિકમાં એ કયા પ્રથમ ભારતીય એ ભાગ લીધો હતો? તો જે વિન્ટર ઓલિમ્પિક રહે તેની અંદર એ ભાગ લેનાર પ્રથમ ભારતીય એ શિવ કેશવમ હતો. ત્યારબાદ 183મો પ્રશ્ન કે માઇકલ જોર્ડન એ કઈ રમતના એ બાદશાહ ગણાય છે? તો જે માઇકલ જોર્ડન એ બાસ્કેટબોલની રમત રહે તેના એ બાદશાહ ગણાય છે, માટે તમારે તેનું નામ એ ખાસ કરીને યાદ રાખવું. અને ત્યારબાદ 184મો પ્રશ્ન કે વ્યક્તિગત ઓલિમ્પિક મેડલ મેળવનાર એ પ્રથમ ભારતીય એ કોણ હતો? તો તેનો જવાબ એ નોબલ પ્રિઝાર્ડ બને છે. પરંતુ આની જગ્યાએ જો તમને પૂછે કે વ્યક્તિગત ગોલ્ડ મેડલ મેળવનાર એ પ્રથમ ભારતીય એ ઓલિમ્પિકમાં કોણ છે? તો ઓલિમ્પિકની અંદર એ પ્રથમ ભારતીય જેણે ગોલ્ડ મેડલ મેળવ્યો હોય તેનું નામ રહ્યું એ અભિનવ બિંદ્રા છે, જે શૂટિંગનો એક ખેલાડી છે. ત્યારબાદ 185મો પ્રશ્ન કે પ્રથમ એશિયન રમોત્સવનું એ આયોજન દિલ્હીમાં એ ક્યારે થયું હતું? તો સૌપ્રથમ એશિયન રમોત્સવ તેનું આયોજન એ 1951માં જે દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અને જે છેલ્લું જે આયોજન થયું 2023માં તેનું આયોજન એ ચીનનું જે હોંગઝો સિટી રહ્યું તેની અંદર એ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 186મો પ્રશ્ન કે 1992માં એ કઈ રમતને એ ભારતની રાષ્ટ્રીય રમત એ જાહેર કરવામાં આવી હતી? 1992માં જે હોકી રમત રહે તેને એ ભારતની રાષ્ટ્રીય રમત રહી તેમ એ જાહેર કરવામાં આવી હતી, માટે તમારે આ વર્ષ રહ્યું તે એ ખાસ કરીને યાદ રાખવું. અને જે આ પ્રશ્ન તે પણ એ અવારનવાર પૂછાયેલો છે. ત્યારબાદ 187મો પ્રશ્ન કે ડેવિસ કપ એ કઈ રમત સાથે સંકળાયેલો છે? તો જે ડેવિસ કપ તે એ ટેનિસની રમત રહે તે સાથે એ સંકળાયેલો છે. ત્યારબાદ 188મો પ્રશ્ન કે ક્રિકેટનો પ્રથમ વિશ્વકપ એ ક્યારે રમાયો હતો? તો જે ક્રિકેટ રહી
તેની માટેનો એ પ્રથમ વિશ્વ કપ રહ્યો તેનું આયોજન એ 1975 અંદર એ થયું હતું, જેની અંદર એ વેસ્ટ ઇન્ડિઝ એ વિજેતા બન્યું હતું, જેની અંદર પહેલા બે એ વેસ્ટ ઇન્ડિઝ જીત્યું હતું, જ્યારે ત્રીજો કપ રહ્યો એ ભારત જે વેસ્ટ ઇન્ડિઝ દેશ હતો તેને હરાવીને એ ત્રીજો વર્લ્ડ કપ રહ્યો એ ભારતે જીત્યો હતો, જેનું સાલ રહ્યું એ 1983 છે. ત્યારબાદ એ 189મો પ્રશ્ન કે બુલ ફાઇટર એ કયા દેશની રાષ્ટ્રીય રમત છે? તો જે બુલ ફાઇટર એ જે સ્પેન દેશ રહ્યો તેની એ રાષ્ટ્રીય રમત છે, અને આપણે એ વિવિધ દેશોની એ રાષ્ટ્રીય રમત કઈ છે તેની માટે એ અલગ વિડીયો બનાવીને મૂકી દીધો છે, અને જેને જોવા માટેની લિંક રહી એ જે આ વિડીયો તેના એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ત્યારબાદ એ 190મો પ્રશ્ન કે ગ્રાન્ડ સ્લેમ રહ્યો એ કઈ રમત સાથે એ સંકળાયેલો છે? તો જે ગ્રાન્ડ સ્લેમ રહ્યો એ જે લોન ટેનિસ રહે તેની સાથે એ સંકળાયેલો શબ્દ છે, અને આ પ્રશ્ન રહ્યો તે એ પરીક્ષાની દ્રષ્ટિએ એ ખૂબ જ આઈએમપી છે, અને આના જેવો જ એ ગ્રાન્ડ માસ્ટર રહ્યો એ જે ચેસની રમત હતી તે સાથે એ સંકળાયેલો શબ્દ છે. અને ત્યારબાદ એ 191મો પ્રશ્ન કે અમેરિકાની એ રાષ્ટ્રીય રમત રહી એ કઈ છે? તો જે અમેરિકા દેશ રહ્યો તેની એ રાષ્ટ્રીય રમત રહી એ બેઝબોલ છે. ત્યારબાદ એ 192મો પ્રશ્ન કે ભારતે એ ક્યારે વેસ્ટ ઇન્ડિઝને પરાજય આપીને એ પ્રથમ વિશ્વ કપ એ જીત્યો હતો? તો ભારતે એ 1983માં એ કપિલ દેવની આગેવાનીમાં એ જે વેસ્ટ ઇન્ડિઝ દેશ રહ્યો તેને પરાજય આપીને પોતાનો જે પ્રથમ વન ડે વર્લ્ડ કપ રહ્યો એ જીત્યો હતો, અને છેલ્લો જે વર્લ્ડ કપ રહ્યો એ 2023માં એ ભારત ખાતે યોજાયો હતો, જેની અંદર એ ભારતને હરાવીને એ ઓસ્ટ્રેલિયા રહ્યું એ વિજેતા બન્યું હતું. ત્યારબાદ એ 193મો પ્રશ્ન કે વિમ્બલ્ડન રહે એ કઈ રમત સાથે એ સંકળાયેલી છે? તો જે વિમ્બલ્ડન રહે એ જે લોન ટેનિસ રહે તે સાથે સંકળાયેલી એ ગ્રાન્ડ સ્લેમ છે, અને ગ્રાન્ડ સ્લેમ રહે એ મુખ્યત્વે 4 છે, જેની અંદર એ પહેલી રહે એ ઓસ્ટ્રેલિયન ઓપન, બીજી એ ફ્રેન્ચ ઓપન, ત્રીજી વિમ્બલ્ડન ઓપન, અને ચોથી રહે એ યુએસ ઓપન. આ જે 4 રહે એ ટેનિસની અંદર મહત્વની એ ગ્રાન્ડ સ્લેમો છે, જેના નામ એ તમારે ક્રમ અનુસાર એ ખાસ કરીને યાદ રાખી લેવા. ત્યારબાદ એ 194મો પ્રશ્ન કે મેરેથોન જે દોડ હોય તેનું અંતર એ કેટલા મીટર હોય છે? તો જે મેરેથોનની જે દોડ હોય તેની અંદર એ અંતર એ 26 કિલોમીટર હોય છે, પરંતુ જો તમને એ યાર્ડમાં પૂછે તો તેનું યાર્ડ એ 385 યાર્ડ બને છે. ત્યારબાદ એ 195મો પ્રશ્ન કે ઈસવીસન 2003માં એ કયો દેશ રહ્યો એ ક્રિકેટનો વર્લ્ડ કપ રહ્યો એ જીત્યો હતો? 2003માં જે ઓસ્ટ્રેલિયા રહ્યું તેણે એ ક્રિકેટનો વર્લ્ડ કપ રહ્યો એ જીતેલો હતો. ત્યારબાદ એ 196મો પ્રશ્ન કે 1998ની એશિયન રમોત્સવની એ હોકીની રમતમાં એ ભારતે રહ્યું એ કયું પદક મેળવ્યું હતું? તો તેનો જવાબ રહ્યો એ ગોલ્ડ મેડલ બને છે, એટલે કે જે સુવર્ણ. ત્યારબાદ એ 197મો પ્રશ્ન કે વોલીબોલની એક ટુકડીમાં કેટલા ખેલાડીઓ હોય છે? તો જે વોલીબોલની જે એક ટુકડી હોય તેની અંદર એ 6 ખેલાડીઓ હોય છે, જ્યારે 6 એ અવેજી હોય છે, અને આ રીતે તેની અંદર એ કુલ ખેલાડીઓ એ 12 બને છે, જ્યારે 6 ખેલાડીઓ એ મેદાનમાં એ રમવા માટે ઉતરતા હોય છે. ત્યારબાદ એ 198મો પ્રશ્ન કે ઓલ ઇંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં એ ફાઇનલ સુધી પહોંચનાર પ્રથમ ભારતીય એ કોણ છે? તો તેનો જવાબ એ પ્રકાશ પાદુકોણ બને છે. ત્યારબાદ એ 199મો પ્રશ્ન કે બિશપ શબ્દ એ કઈ રમત સાથે સંકળાયેલો છે? તો જે આ બિશપ શબ્દ એ જે ચેસની રમત રહે તેની સાથે એ સંકળાયેલો છે, અને જે આ બિશપ એ ચેસની રમતની અંદર તમે જેને એ ઊંટણી કહો છો તેનું એ રમતગમતનું નામ રહ્યું એ બિશપ તરીકે એ ઓળખવામાં આવશે. ત્યારબાદ એ 200મો પ્રશ્ન કે પ્રથમ આધુનિક ઓલિમ્પિકની શરૂઆત રહી એ કયા દેશથી થઈ હતી? તો પ્રથમ આધુનિક ઓલિમ્પિક રહ્યો તેની શરૂઆત રહી એ જે એથેન્સ દેશ રહ્યો, એથેન્સ જે ગ્રીસમાં આવેલું છે ત્યાંથી એ તેની શરૂઆત થઈ હતી. અને ત્યારબાદ એ 201મો પ્રશ્ન કે બાસ્કેટબોલની એક ટુકડીમાં એ કેટલા ખેલાડીઓ હોય છે? તો બાસ્કેટબોલની જે રમત હોય તેની અંદર એક ટુકડીની અંદર કુલ એ 5 ખેલાડીઓ એ હોય છે. ત્યારબાદ એ 202મો પ્રશ્ન કે ક્રિકેટ મેચમાં એ હેલ્મેટ પહેરવાની શરૂઆત રહી એ કયા ભારતીય ક્રિકેટર તેણે એ કરી હતી? તો ક્રિકેટ મેચ રહે તેની અંદર એ હેલ્મેટ પહેરવાની શરૂઆત રહી એ મોહિન્દર અમરનાથ તેના દ્વારા એ કરવામાં આવી હતી. ત્યારબાદ એ 203મો પ્રશ્ન કે એશિયા ખંડના એ કયા શહેરમાં પ્રથમ વખત એ ઓલિમ્પિક એ રમાયો હતો? તો તેનો જવાબ એ ટોક્યો બને છે, અને જે આ ટોક્યો તેની અંદર એ છેલ્લે ઓલિમ્પિક એ 2021માં એ આયોજન થયું હતું. ત્યારબાદ એ 204મો પ્રશ્ન કે કોમનવેલ્થ ગેમની શરૂઆત એ ક્યારથી થઈ હતી? તો જે કોમનવેલ્થ ગેમ તેની શરૂઆત એ 1930માંથી એ થઈ હતી, અને તેનું પ્રથમ આયોજન એ કેનેડાનું શહેર જે હેમિલ્ટન તે ખાતેથી એ થઈ હતી. ત્યારબાદ એ 205મો પ્રશ્ન કે પ્રથમ એક દિવસીય ક્રિકેટ મેચ એ ક્યારે રમવામાં આવી હતી?
એટલે કે જે વન ડે ક્રિકેટ, તો તેનો જવાબ રહ્યો એ 1971 બને છે. ત્યારબાદ એ 206મો પ્રશ્ન કે કોમનવેલ્થ ગેમનું આયોજન એ દર કેટલા વર્ષે થાય છે? તો તેનો જવાબ રહ્યો એ 4 વર્ષ બને છે. ત્યારબાદ એ 207મો પ્રશ્ન કે શ્રીલંકાએ ઈસવીસન 1996નો જે વિશ્વકપ રહ્યો એ કયા કપ્તાનની આગેવાનીમાં એ જીત્યો હતો? તો જે શ્રીલંકાએ 1996નો જે વર્લ્ડ કપ જીત્યો તેની અંદર એ કેપ્ટન રહ્યા એ અર્જુન રણતુંગા હતા, જેનું નામ રહ્યું એ તમારે ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ એ 208મો પ્રશ્ન કે કયા ભારતીય બોલરે એ ટેસ્ટ મેચની એક ઇનિંગની એ તમામ વિકેટો એ ખેરવી છે? તો તેનો જવાબ રહ્યો એ અનિલ કુંબલે બને છે. અને જે આ અનિલ કુંબલે રહ્યા તેમણે એ જે પાકિસ્તાન દેશ હોય તેના વિરુદ્ધ આ જે તમામ વિકેટો એ ખેરવી હતી. ત્યારબાદ એ 209મો પ્રશ્ન કે ઓલિમ્પિક રમોત્સવમાં એ પ્રતીકમાં એ કેટલા વર્તુળો જોવા મળે છે? તો જે ઓલિમ્પિકની જે રીંગો રહે તેની અંદર એ 5 રીંગો રહે એ તમને જોવા મળે છે. ત્યારબાદ એ 210મો પ્રશ્ન કે કયા ખેલાડીએ એ ટેસ્ટ ક્રિકેટમાં એ 400થી વધુ વિકેટ રહે તે મેળવી છે અને 500 કરતાં એ વધુ રન કર્યા છે? તો તેનો જવાબ એ કપિલ દેવ બને છે. અને ત્યારબાદ એ 211મો પ્રશ્ન કે પ્રથમ એશિયન ગેમનો યજમાન દેશ એ કયો હતો? તો સૌપ્રથમ એશિયન ગેમનો યજમાન દેશ એ ભારત હતો અને તેનું આયોજન એ નવી દિલ્હી ખાતે એ કરવામાં આવ્યું હતું. અને ત્યારબાદ એ 212મો પ્રશ્ન કે વ્હાઇટ સ્લેમ શબ્દ એ કઈ રમત સાથે એ સંકળાયેલો છે? તો જે વ્હાઇટ સ્લેમ શબ્દ એ જે કેરમની રમત રહે તે સાથે એ સંકળાયેલો છે. ત્યારબાદ એ 213મો પ્રશ્ન કે ચેસ રહે એ કયા દેશની એ રાષ્ટ્રીય રમત છે? તો જે ચેસ રહે એ જે રશિયા દેશ રહ્યો તેની એ રાષ્ટ્રીય રમત છે. ત્યારબાદ એ 214મો પ્રશ્ન કે ભારતે એ ઈસવીસન 1983માં એ ક્રિકેટ વિશ્વકપ જીત્યો ત્યારે એ ભારતીય ટીમના એ ઉપકેપ્ટન એ કોણ હતા? તો જ્યારે ભારતે એ 1983માં એ જે કપિલ દેવની આગેવાનીમાં એ ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો ત્યારે એ વાઇસ કેપ્ટન એ મોહિન્દર અમરનાથ હતા. ત્યારબાદ એ 215મો પ્રશ્ન કે ઓલિમ્પિકની રમતમાં એ બેડમિન્ટનની રમતને એ ક્યારથી સામેલ કરવામાં આવી? તો જે ઓલિમ્પિક ગેમ રહે તેની અંદર એ 1992થી એ જે આ બેડમિન્ટનની રમત રહે તેનો એ સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ એ 216મો પ્રશ્ન કે 1952માં એ ઓલિમ્પિકનો કાંસ્ય પદક જીતનાર એ મુક્કેબાજ ખેલાડી એ કોણ હતો? તો તેનો જવાબ રહ્યો એ કે જાદવ રહ્યા તેમને એ 1922ની જે ઓલિમ્પિક ગેમ રહે તેની અંદર એ બ્રોન્ઝ મેડલ એ જીત્યો હતો. ત્યારબાદ એ 217મો પ્રશ્ન કે એશિયન ગેમમાં એ બિલિયર્ડ્સની રમતને એ ક્યારથી સમાવેશ કરવામાં આવ્યો હતો? તો જે એશિયન ગેમ રહે તેની અંદર એ બિલિયર્ડ્સ રમત રહે તેનો સમાવેશ એ 1998થી એ થયો હતો. ત્યારબાદ એ 218મો પ્રશ્ન કે વર્લ્ડ ચેમ્પિયન બનનાર એ પ્રથમ ભારતીય સ્નૂકર એ કોણ હતો? તો જે વર્લ્ડ ચેમ્પિયન બનનાર એ પ્રથમ ભારતીય સ્નૂકર એ ઓમ અગ્રવાલ છે. ત્યારબાદ એ 219મો પ્રશ્ન કે ઓલિમ્પિકની રમતોમાં એ ટેબલ ટેનિસની રમત રહે તેને એ ક્યારથી સામેલ કરવામાં આવી? તો તેનો જવાબ એ 1988 બને છે. ત્યારબાદ એ 220મો પ્રશ્ન કે દૂસરા શબ્દ એ કઈ રમત સાથે સંકળાયેલો છે? તો જે દૂસરા શબ્દ એ જે ક્રિકેટની રમત રહે તે સાથે એ સંકળાયેલો છે. ત્યારબાદ એ 221મો પ્રશ્ન કે રાઇડર કપ એ કઈ રમત સાથે સંકળાયેલો છે? તો જે રાઇડર કપ એ જે ગોલ્ફની રમત રહે તે સાથે એ સંકળાયેલો છે અને જે પરીક્ષાની દ્રષ્ટિએ એ અવારનવાર એ પૂછાયેલો છે. ત્યારબાદ એ 212મો પ્રશ્ન કે આઈપીએલની જે મુંબઈ ઇન્ડિયન ટીમ રહે તેનું નેતૃત્વ એ કોણ કરે છે? અને જે આ પ્રશ્ન એ ખૂબ જ જૂનો છે, પરંતુ હાલમાં જે 2025માં જે આઈપીએલ રમાય છે તેની અંદર એ મુંબઈ ઇન્ડિયન્સની ટીમ રહી તેનું નેતૃત્વ એ સૂર્યકુમાર યાદવ તે એ કરે છે. અને જે આ મુંબઈ ઇન્ડિયન રહે તે મુંબઈ ઇન્ડિયન અને જે સીએસકે એટલે કે જે ચેન્નઈ સુપર કિંગ તે બંને ટીમોએ કુલ 5 વખત એ આઈપીએલના ટાઇટલ એ જીતેલા છે. ત્યારબાદ એ 223મો પ્રશ્ન કે પિંગ પોંગ એ કઈ રમતનું એ બીજું નામ છે? તો જે પિંગ પોંગ એ જે ટેબલ ટેનિસ રહે તેનું એ બીજું નામ છે. ત્યારબાદ એ 224મો પ્રશ્ન કે ટેનિસની રમતમાં એ લિએન્ડર પેજ એ કયા ઓલિમ્પિકમાં એ કાંસ્ય પદક એ મેળવ્યો હતો? તો તેનો જવાબ એ 1996 બને છે. ત્યારબાદ એ 225મો પ્રશ્ન કે ભારતે તેની પ્રથમ એક દિવસીય ક્રિકેટ મેચ એ કયા દેશની વિરુદ્ધ એ રમી હતી? તો તેનો જવાબ એ ઇંગ્લેન્ડ બને છે. અને ત્યારબાદ એ 226મો પ્રશ્ન કે લોન ટેનિસની રમતમાં એ સૌથી જૂની ટુર્નામેન્ટ રહે એ કઈ છે? તો જે લોન ટેનિસની રમત રહે તેની અંદર એ સૌથી જૂની ટુર્નામેન્ટ રહે એ વિમલ્ડન છે. અને જે આ વિમલ્ડન રહે એ જે ગ્રાસનું જે મેદાન હોય તેની ઉપર એ રમાતી હોય છે. અને ત્યારબાદ એ 227મો પ્રશ્ન
કે વિમ્બલ્ડનમાં એ સેમીફાઇનલ સુધી પહોંચનાર એ પ્રથમ ભારતીય ખેલાડીઓ એ કોણ છે? તો તેનો જવાબ રહ્યો એ રામનાથન કૃષ્ણન બને છે. ત્યારબાદ એ 228મો પ્રશ્ન કે ઓલિમ્પિકની રમતમાં એ હોકીને રહ્યો એ ક્યારથી સામેલ કરવામાં આવ્યું હતું? તો જે ઓલિમ્પિક રહે તેની અંદર એ હોકીનો સમાવેશ રહ્યો એ 1908માં કરવામાં આવ્યો હતો. ત્યારબાદ એ 229મો પ્રશ્ન કે ઓલિમ્પિકની રમતમાં એ જુડોનો સમાવેશ રહ્યો એ ક્યારથી કરવામાં આવ્યો હતો? તો તેનો જવાબ રહ્યો એ 1964 બને છે. ત્યારબાદ એ 230મો પ્રશ્ન કે ઓલિમ્પિકની જે રમત રહે તેની અંદર એ મહિલા હોકી રહે તેનો સમાવેશ ક્યારથી કરવામાં આવ્યો હતો? તો તેનો જવાબ રહ્યો એ 1980 બને છે. અને તે બંને એ તમને ખાસ યાદ રહી જશે કેમ કે જે પુરુષનો સમાવેશ રહ્યો એ 1908માં થયો અને જે 8 રહ્યું તેને એ 0ને સ્થાને લાવી નાખો એટલે કે 80 એ રીતે એ મહિલાનો સમાવેશ થયો. તે રીતે એ તમારે યાદ રાખી લેવું. અને ત્યારબાદ એ 231મો પ્રશ્ન કે રાષ્ટ્રીય રમત દિવસ રહે તે એ ક્યારે ઉજવવામાં આવશે? તો જે રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી રહે એ 29 ઓગસ્ટના રોજ કરવામાં આવશે. અને જે આ 29 ઓગસ્ટ રહ્યું તે દિવસે એ જે ભારતના જે હોકીના જાદુગર મેજર ધ્યાનચંદ તેમનો એ જન્મ થયો હોવાથી એ તેને એ રાષ્ટ્રીય રમત દિવસ તરીકે એ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારબાદ એ 232મો પ્રશ્ન કે ભારતમાં આવેલું વિશાળ સ્ટેડિયમ રહ્યું એ કયું છે? તો ભારતમાં આવેલું જે વિશાળ સ્ટેડિયમ રહ્યું એ યુવા ભારતીય સ્ટેડિયમ જે કોલકાતા ખાતે આવેલું છે તે હતું. પરંતુ હાલમાં આનો રેકોર્ડ એ તૂટી ગયો છે અને હાલમાં એ ભારતનું સૌથી વિશાળ સ્ટેડિયમ રહ્યું એ જે અમદાવાદમાં જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રહ્યું તે એ છે. ત્યારબાદ એ 233મો પ્રશ્ન કે વર્લ્ડ બિલિયર્ડ્સની એ ચેમ્પિયનશિપ જીતનાર એ પ્રથમ ભારતીય એ કોણ હતો? તો તેનો જવાબ રહ્યો એ વિલ્સન જોન્સ બને છે. અને જે આ બિલિયર્ડ્સની રમત રહે તેની અંદર એ સૌપ્રથમ અર્જુન એવોર્ડ મેળવનાર ખેલાડી રહ્યો તે પણ એ વિલ્સન જોન્સ હતો. માટે તમારે તેનું નામ એક ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ એ 34મો પ્રશ્ન કે અર્પણા પોપટનું નામ રહ્યું એ કઈ રમત સાથે એ સંકળાયેલું છે? તો જે અર્પણા પોપટ રહે તેનું નામ એ જે બેડમિન્ટનની રમત રહે તે સાથે એ સંકળાયેલું છે. એટલે કે અહીં આપણે જે રમતગમત માટેના જે 200+ જે સવાલો હતા તેને એ જોવાનો પ્રયત્ન કર્યો અને આમાંથી મોટા ભાગના સવાલો છે એ અગાઉની પરીક્ષા રહી તેની અંદર એ પૂછેલા છે. અને હવે પછી જે બેલીફની પરીક્ષા રહી તેની અંદરથી આમાંથી મોટા ભાગના સવાલો છે એ પૂછાઈ શકે છે. માટે તમે આ વિડીયો તેને એ બીજી 2 થી 3 વાર એ એકવાર અવશ્ય જોઈ લેજો જેથી તમને એ મોટા ભાગના સવાલો છે એ મોઢેરા એ થઈ જશે. ત્યારબાદ આપણે જે રમતગમતના જે બીજા 24ની જે હાઈકોર્ટની જે વિવિધ ભરતીઓની પરીક્ષા લેવાની તેની અંદર જે પણ રમતગમતના પ્રશ્નો પૂછાયા હતા તેને એ જોવાનો પ્રયત્ન કરીશું. જેની અંદર એ સૌથી પહેલાં તો આપણે જે બેલીફની રમત રહે તેના એ પ્રશ્નો જોઈશું અને ત્યારબાદ જે પીયુની જે પરીક્ષા રહે તેના એ પ્રશ્નો જોઈશું. હવે આપણે બેલીફની જે પરીક્ષામાં જે મહત્વના પ્રશ્નો પૂછાય તેની વાત કરીએ જેની અંદર એ 51મો પ્રશ્ન કે ઊંચી કૂદમાં એ ખાડાની પહોળાઈ રહે એ કેટલી હોય છે? તો જે ઊંચી કૂદ હોય તેની અંદર એ ખાડાની પહોળાઈ રહે એ 5 મીટરની હોય છે. માટે જે ઓપ્શન 2 રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 52મો પ્રશ્ન કે ભારતનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ એ ક્યાં આવેલું છે? તો ભારતનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ એ અમદાવાદ ખાતે આવેલું છે. માટે જે ઓપ્શન 4 રહ્યો અમદાવાદ તે તેનો એ જવાબ બને છે. અને આ જે મોટું સ્ટેડિયમ તેનું નામ એ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ રાખવામાં આવ્યું છે. ત્યારબાદ એ 53મો પ્રશ્ન કે ચક્ર ફેંકમાં એ ચક્રને ધકેલી શોધવાનો એટલે કે જે દૂર સુધી ફેંકવાનો આધાર એ કોની ઉપર રહેલો છે? તો જે ચક્ર ફેંકની જે રમત હોય તેની અંદર એ ચક્રને દૂર સુધી ફેંકવાનો આધાર એ જે ચક્રની જે પકડ હોય તેની ઉપર એ રહેલો હોય છે. માટે જે ઓપ્શન એ રહ્યો પકડ ઉપર તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 54મો પ્રશ્ન કે ટાટા આર્ચરી એકેડમી રહી એ કયા રાજ્યમાં આવેલી છે? તો જે ટાટા આર્ચરી એકેડમી રહી એ ઝારખંડ રાજ્યમાં આવેલી છે. માટે જે ઓપ્શન એ રહ્યો તે એક એટલે તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 55મો પ્રશ્ન કે નીચેનામાંથી કઈ રમત એ સાંધિક રમત છે? તો તેનો જવાબ રહ્યો એ ખોખો રમત બને છે. એટલે કે જે ઓપ્શન 2 રહ્યો તે તેનો એ જવાબ છે. ત્યારબાદ એ 56મો પ્રશ્ન કે પેરિસ ઓલિમ્પિકમાં એ 2 ચંદ્રક પ્રાપ્ત કરનાર એ ભારતીય ખેલાડી એ કોણ હતું? તો જે પેરિસ ઓલિમ્પિક રહે તેની અંદર એ 2 ચંદ્રક પ્રાપ્ત કરનાર ભારતીય ખેલાડી રહે એ મન્નુ ભાકર હતી. અને જે એ શૂટિંગની રહે એ ખૂબ જ જાણીતી ખેલાડી છે. અને જેને બીજા ચોઈસનો રહ્યો એ મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ એ આપવામાં આવ્યો છે. માટે જે ઓપ્શન 3 રહ્યો મન્નુ ભાકર તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 57મો પ્રશ્ન કે હોકીની રમતમાં એ પ્રત્યેક ટુકડીમાં એ રમનાર ખેલાડીઓની સંખ્યા રહે એ કેટલી હોય છે? તો જે હોકીની રમત રહે તેની અંદર એ પ્રત્યેક ટુકડીમાં એ રમનાર ખેલાડીઓની સંખ્યા રહે એ 11 હોય છે. માટે જે ઓપ્શન 2 રહ્યો 11 તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 58મો પ્રશ્ન કે તાજેતરમાં ભારતીય T20 ક્રિકેટમાં
ક્રિકેટ ટીમ રહે તેની અંદર એ પુરુષોની ટીમના એ કેપ્ટન તરીકે એ કોની નિમણૂક કરવામાં આવી છે? તો તાજેતરમાં ભારતીય T20 ક્રિકેટ ટીમ રહી તેના કેપ્ટન તરીકે એ સૂર્યકુમાર યાદવ રહે તેની એ નિમણૂક કરવામાં આવી છે. માટે જે ઓપ્શન બી રહ્યું સૂર્યકુમાર યાદવ તે તેનો એ જવાબ બને છે. જ્યારે વન ડે ક્રિકેટ અને જે ટેસ્ટ ક્રિકેટ રહે તેની અંદર એ ભારતીય ટીમના કેપ્ટન એ રોહિત શર્મા છે. જ્યારે T20ની અંદર એ સૂર્યકુમાર યાદવ છે. ત્યારબાદ એ 59મો પ્રશ્ન કે નીચેનામાંથી કઈ રમત રહે એ દેશી રમત છે? તો તેનો જવાબ રહ્યો એ કબડ્ડી બને છે. માટે જે ઓપ્શન 4 રહ્યો કબડ્ડી તે તેનો એ જવાબ છે. ત્યારબાદ એ 60મો પ્રશ્ન કે કબડ્ડીમાં આઉટ થયેલો ખેલાડી એ ક્યારે સજીવન થતો હોય છે? તો જે કબડ્ડીની જે રમત રહી તેની અંદર એ આઉટ થયેલો ખેલાડી એ સામેવાળી ટુકડીનો એ કોઈ ખેલાડી એ આઉટ થાય ત્યારે એ સજીવન થતો હોય છે. માટે જે ઓપ્શન 2 રહ્યો સામેની ટુકડીનો એ કોઈ ખેલાડી આઉટ થાય ત્યારે તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 61મો પ્રશ્ન કે કબડ્ડીના મેદાનમાં એક સાથે એ કેટલા ખેલાડીઓ એ મેદાન પર રમવા ઉતરે છે? તો તેનો જવાબ રહ્યો એ 7 બને છે. માટે જે ઓપ્શન બી રહ્યો 7 તે તેનો એ જવાબ છે. ત્યારબાદ એ 62મો પ્રશ્ન કે કયું આસન એ જમ્યા પછી પણ એ કરી શકાય છે? તો જમ્યા પછી જે આસન કરી શકાય તેને એ વજ્રાસન કહેવામાં આવશે. માટે જે ઓપ્શન 3 રહ્યો વજ્રાસન તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 63મો પ્રશ્ન કે ગુજરાત સરકાર દ્વારા એ અપાતો સર્વોચ્ચ ખેલ પુરસ્કાર એ કયો છે? તો જે ગુજરાત સરકાર દ્વારા અપાતો સર્વોચ્ચ ખેલ પુરસ્કાર એ એકલવ્ય પુરસ્કાર છે. જ્યારે રાજ્ય કક્ષાનો એવોર્ડ એ સરદાર વલ્લભભાઈ પટેલ એ એવોર્ડ છે. અને જ્યારે એ જે સ્ટેટ લેવલે આપવામાં આવે તે એ અંબુભાઈ પુરાણી એ રમતગમતનો પુરસ્કાર છે. માટે આ તમારે 3 એવોર્ડ તેને યાદ રાખવા. જ્યારે આપણે ભારતની વાત કરીએ તો ભારત લેવલે એ સૌથી સર્વોચ્ચ રમતગમત પુરસ્કાર એ મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ છે. અને તેના પછી એ અર્જુન એવોર્ડ તે એ આવે છે. ત્યારબાદ એ 64મો પ્રશ્ન કે ભારતમાં એ વોલીબોલ રમતની શરૂઆત એ કોણે કરી હતી? તો ભારતમાં એ વોલીબોલ રમતની શરૂઆત એ YMCA કરી હતી. માટે જે ઓપ્શન 3 રહ્યો તે તેનો એ જવાબ બને છે. અત્યાર સુધી આપણે જે હાઈકોર્ટ બેલેફની અંદર જે ભૂતકાળના પ્રશ્ન પૂછાયા હતા તેને એ જોવાનો પ્રયત્ન કર્યો. ત્યારબાદ આપણે બીજા ચોઈસમાં જે કોર્ટ અટેન્ડન્ટનું જે પેપર હતું તેની અંદર જે રમતગમતના પ્રશ્નો હતા તેની વાત કરીએ. જેની અંદર એ 61મો પ્રશ્ન કે નીચેનામાંથી કયા ખેલાડીને એ કેપ્ટન કુલ તરીકે ઓળખવામાં આવશે? તો તેનો જવાબ રહ્યો એ મહેન્દ્રસિંહ ધોની બને છે. માટે જે ઓપ્શન 3 રહ્યો મહેન્દ્રસિંહ ધોની તે તેનો એ જવાબ છે. અને ત્યારબાદ એ 62મો પ્રશ્ન કે ભારતીય ખેલાડી જે વિનેશ ફોગટ રહ્યો તેણે એ પેરિસ ઓલિમ્પિકમાં કઈ રમતમાં રહ્યું એ શાનદાર દેખાવ કર્યો હતો? તો જે પેરિસ ઓલિમ્પિક 2024માં જે યોજાણી તેની અંદર એ વિનેશ ફોગટ રહે એ જે કુસ્તીની રમત તેની અંદર એ શાનદાર પ્રદર્શન કર્યું હતું. માટે જે ઓપ્શન 1 રહ્યો કુસ્તી તે તેનો એ જવાબ બને છે. અને તેની અંદર એ તેના શરીરનું વજન રહ્યું એ 50 ગ્રામ વધુ હોવાથી એ તેને રહ્યું એ જે ફાઇનલ મેચ હતી તેની અંદર એ ડિસ્ક્વોલિફાય કરવામાં આવી હતી. માટે આ પ્રશ્ન રહ્યો એ પૂછાઈ શકે છે. ત્યારબાદ એ 63મો પ્રશ્ન કે ખેલરત્ન એવોર્ડ અર્જુન એવોર્ડ તથા દ્રોણાચાર્ય એવોર્ડ એમ 3 એવોર્ડ પ્રાપ્ત કરનાર એકમાત્ર ખેલાડી રહ્યો એ કોણ છે? તો તેનો જવાબ રહ્યો એ પુલેલા ગોપીચંદ છે. માટે જે ઓપ્શન બી રહ્યો પુલેલા ગોપીચંદ તે તેનો એ જવાબ છે. અને જે એ બેડમિન્ટનની રમત તેના એ ખૂબ જ જાણીતા એક ખેલાડી છે. ત્યારબાદ એ 64મો પ્રશ્ન કે ફૂટબોલની રમત એ શરીરના કયા અંગ વડે એ રમી શકાય છે? તો જે ફૂટબોલની રમત એ શરીરનો જે પગ અને માથા રહ્યું તે બંને વડે એ રમી શકાય તે રમત છે. માટે જે ઓપ્શન 4 રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 65મો પ્રશ્ન કે ધ્યાનને કેન્દ્રમાં રાખીને થતી જે યોગ સાધના રહે તેને એ કયા નામ તરીકે ઓળખવામાં આવશે? તો જે ધ્યાનને કેન્દ્રમાં રાખીને થતી જે યોગ સાધના રહે તેને એ ધ્યાન યોગ તરીકે કહેવામાં આવશે. માટે જે ઓપ્શન 1 રહ્યો ધ્યાન યોગ તે તેનો એ જવાબ બને છે. અને આપણે જે આ ચેનલ તેની ઉપર એ યોગ અને જે અષ્ટાંગ યોગ રહે તેની ઉપર એ વિગતવાર વિડીયો એ બનાવી દીધા છે. માટે તમારે તે બંને વિડીયો તેને એકવાર અવશ્ય જોઈ લેવા. ત્યારબાદ એ 66મો પ્રશ્ન કે ચેસમાં એ પહેલો ગ્રાન્ડ માસ્ટર મેળવનાર એ ભારતીય ખેલાડી એ કોણ હતો? તો તેનો જવાબ એ વિશ્વનાથ આનંદ બને છે. માટે જે ઓપ્શન 4 તે તેનો એ જવાબ છે. અને જે આ વિશ્વનાથ આનંદ એ મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ મેળવનારા એ પ્રથમ ભારતીય છે. માટે તમારે તેનું નામ પણ એ ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ એ 67મો પ્રશ્ન કે ચક્ર ફેંકની સ્પર્ધામાં એ 6 ખેલાડીઓએ એ ભાગ લીધો હોય તો દરેક ખેલાડી તેને એક કુલ કેટલી તક મળે છે? તો જે ચક્ર ફેંકની જે રમત રહે તેની અંદર એ 6 ખેલાડીઓએ જો ભાગ લીધો હોય તો તેની અંદર એ દરેક જે ખેલાડી તેને એ 6 તકો મળતી હોય છે. માટે જે ઓપ્શન 4 6 તક તે તેનો એ જવાબ બને છે.
પરંતુ તેની અંદર જો 6 ખેલાડીથી એ ખેલાડીઓ વધી જાય તો તેની અંદર એ બધા જે ખેલાડીઓ રહ્યા તેમને એ પ્રથમ વખત રહ્યા એ જે 3 તક રહે એ આપવામાં આવશે અને ત્યારબાદ એ તેમાંથી ટોપ 8 રહ્યા તે 8 તેને એ પસંદ કરવામાં આવશે અને જે તે ટોપ 8 આવ્યા તેમને એ ત્યારબાદની એ વધારાની જે 3 તક રહે એ મળતી હોય છે. આ રીતે એ ચક્ર ફેંકની જે રમત રહે તેની અંદર અથવા તો જે ગોળા ફેંક અથવા તો બરછી ફેંક રહે તેની અંદર એ રમાતું હોય છે, માટે તમારે તેને એ ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ એ 68મો પ્રશ્ન કે ગુજરાતમાં સૌપ્રથમ વ્યાયામ પ્રવૃત્તિની શરૂઆત રહી એ કરનાર કોણ હતું? તો તેનો જવાબ રહ્યો એ પુરાણી બંધુઓ બને છે, માટે જે ઓપ્શન 3 રહ્યો પુરાણી બંધુઓ તે તેનો એ જવાબ છે. ત્યારબાદ એ 69મો પ્રશ્ન કે ઘણીવાર એ ઇન્જેક્શન મારફતે એ શું લેવામાં આવે છે? તો તેનો જવાબ રહ્યો એ માદક દ્રવ્યો બને છે, માટે જે ઓપ્શન 1 રહ્યો માદક દ્રવ્યો તે તેનો એ જવાબ બને છે. અને જે આ પ્રશ્ન રહ્યો એ જે ધોરણ 9ની જે યોગ અને શારીરિક શિક્ષણનું જે પુસ્તક રહ્યું તેના ઉપરથી તેની અંદરથી એ પૂછવામાં આવ્યું છે. ત્યારબાદ એ 70મો પ્રશ્ન કે ખેલ મહાકુંભનું એ ધ્યેય વાક્ય રહ્યું એ શું છે? તો જે ખેલ મહાકુંભ રહ્યું તેનું એ ધ્યેય વાક્ય રહ્યું એ રમશે ગુજરાત અને જીતશે ગુજરાત છે, માટે જે ઓપ્શન 2 રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 71મો પ્રશ્ન કે ઊંચાઈ વધારવા માટે એ કયું આસન રહ્યું એ ઉપયોગી છે? તો જે ઊંચાઈ તેને વધારવા માટે એ ગરુડાસન રહ્યું એ ખૂબ જ ઉપયોગી છે, માટે જે ઓપ્શન 1 રહ્યું ગરુડાસન તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 72મો પ્રશ્ન કે ભારત દેશની એ રાષ્ટ્રીય રમત રહે એ કઈ છે? તો જે ભારત દેશ રહ્યો તેની એ રાષ્ટ્રીય રમત રહે એ હોકી છે, માટે જે ઓપ્શન 2 રહ્યો હોકી તે તેનો એ જવાબ બને છે, જેને 1992ની અંદર એ 52ની અંદર એ ભારતની રાષ્ટ્રીય રમત રહે એ જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ એ 73મો પ્રશ્ન કે બોક્સિંગની રમત માટે એ અર્જુન એવોર્ડ મેળવનાર એ પ્રથમ બોક્સર એ કોણ હતું? તો જે બોક્સિંગની રમત રહે તેની અંદર એ અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ ખેલાડી રહ્યો એ બુડ્ડી ડી સોજા હતો, માટે જે ઓપ્શન 2 રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને આપણે વિવિધ રમતોની અંદર એ સૌપ્રથમ અર્જુન એવોર્ડ મેળવનાર ખેલાડી કોણ છે અને મહિલા ખેલાડી કોણ હતો તેની માટેનો એ સ્પેશિયલ વિડીયો બનાવીને પણ મૂકી દીધો છે, જે રહ્યો એ તમારે એકવાર અવશ્ય જોઈ લેવો. ત્યારબાદ એ 74મો પ્રશ્ન કે ભારતીય હોકીના દેવતા તરીકે એ કોણ ઓળખાય છે? તો જે ભારતીય હોકી રહે તેના એ દેવતા તરીકે રહ્યા એ મેજર ધ્યાનચંદને ઓળખવામાં આવે છે, માટે જે ઓપ્શન 4 હોય મેજર ધ્યાનચંદ તે તેનો એ જવાબ બને છે. અને ભારતે જે પોતાનો પ્રથમ હોકી ઓલિમ્પિકમાં જે હોકીની અંદર ગોલ્ડ મેડલ જીત્યો તે 1928માં એ જીત્યો હતો. ત્યારબાદ એ 75મો પ્રશ્ન કે હેન્ડબોલની રમતમાં એ દરેક ટીમનું મુખ્ય ધ્યેય એ શું હોય છે? તો જે હેન્ડબોલની રમત રહે તેની અંદર એ દરેક ટીમનું મુખ્ય ધ્યેય એ આક્રમણ કરવું હોય છે, માટે જે ઓપ્શન 4 આક્રમણ કરવું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 76મો પ્રશ્ન કે હેડર શબ્દ રહ્યો એ કઈ રમત સાથે સંકળાયેલો છે? તો જે હેડર શબ્દ રહ્યો એ જે ફૂટબોલની રમત રહે તે સાથે એ સંકળાયેલો છે, માટે જે ઓપ્શન 1 રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 77મો પ્રશ્ન કે નીચેનામાંથી કોણ રમત સાથે એ જોડાયેલ નથી? તો તેનો જવાબ રહ્યો એ કવિતા કૃષ્ણમૂર્તિ એ રમત સાથે એ જોડાયેલા નથી, પરંતુ તે એ એક સિંગર છે. જ્યારે સાયના નેહવાલ તે એ બેડમિન્ટન, જ્યારે પીટી ઉષા એ જે દોડ રહી તેની સાથે એ જાણીતા છે અને તે એ ભારતીય જે ઓલિમ્પિક સંઘ રહ્યું તેના એ અધ્યક્ષ બન્યા એ પ્રથમ મહિલા ખેલાડી છે. જ્યારે લજ્જા ગોસ્વામી એ એક પ્રકારના એ ક્રિકેટર છે. ત્યારબાદ એ 78મો પ્રશ્ન કે ભુજંગાસન હોય તેની અંદર એ શરીરનો આકાર એ કોના જેવો હોય છે? તો જે ભુજંગાસન હોય તેની અંદર એ શરીરનો આકાર એ સર્પ જેવો હોય છે, માટે જે ઓપ્શન 4 હોય સર્પ જેવો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 19મો પ્રશ્ન કે અષ્ટાંગ યોગમાં એ બહિરંગ અંગો એ કેટલા છે? તો તેનો જવાબ એ 5 બને છે, માટે જે ઓપ્શન 4 5 તે તેનો એ સાચો જવાબ છે. અને જો તમને પૂછે કે અષ્ટાંગ યોગમાં એ અંતરંગ અંગો એ કેટલા છે? તો તેનો જવાબ એ 3 બને છે. અને આ રીતે 5 + 3 એટલે કે જે અષ્ટાંગ યોગ તેને એ ઓળખવામાં આવશે. અને જે આ અષ્ટાંગ યોગ તેની શોધ એ જે પતંજલિ તેમના દ્વારા એ કરવામાં આવી હતી. ત્યારબાદ એ 80મો પ્રશ્ન કે દોડની સ્પર્ધામાં એ અંતિમ કૌશલ્ય એ કયું છે? તો જે દોડ તેની અંદર એ અંતિમ કૌશલ્ય એ ફિનિશ એટલે કે જે વિજય રેખા એ પસાર કરવી તે દોડની રમત તેનું એ અંતિમ કૌશલ્ય છે, માટે તમારે તેને એ ખાસ કરીને યાદ રાખવું. કારણ કે જે ઓપ્શન 3 તે તેનો એ જવાબ બને છે. પરંતુ જો તમને પૂછે કે દોડની રમતમાં એ પ્રથમ કૌશલ્ય એ કયું છે? તો તેનો જવાબ એ પ્રસ્થાન બને છે, એટલે કે જે દોડનું એ પ્રથમ કૌશલ્ય એ પ્રસ્થાન, જ્યારે અંતિમ કૌશલ્ય એ ફિનિશ તે તેના એ કૌશલ્યો છે. ત્યારબાદ એ 76મો પ્રશ્ન કે IPL 2024માં એ પર્પલ કેપ વિજેતા એ કોણ હતું? તો 2024ની જે IPL યોજાણી
જેની અંદર એ KKR એટલે કે જે કોલકાતા કે નાઇટ રાઇડર હતું એ વિજેતા બન્યું હતું, જેની અંદર એ પર્પલ કેપ રહે એટલે કે જે સૌથી વધુ વિકેટ લેતા હોય તેને એ પર્પલ કેપ મળે છે, જેની અંદર એ હર્ષલ પટેલે એ પર્પલ કેપ જીતી હતી, જ્યારે ઓરેન્જ કેપ રહે એ સૌથી વધુ જે રન કરતા હોય તેમને એ ઓરેન્જ કેપ આપવામાં આવે છે, જેની અંદર એ 2024ની જે IPL તેની અંદર એ ઓરેન્જ કેપ રહે એ વિરાટ કોહલીને મળી હતી, જ્યારે પર્પલ કેપ એ હર્ષલ પટેલને આપવામાં આવી હતી. ત્યારબાદ એ 19મો પ્રશ્ન કે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024 ટુર્નામેન્ટમાં એ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ રહ્યો તેનો એવોર્ડ એ કોને આપવામાં આવ્યો હતો? તો જે ICCનો જે 2024નો જે T20 વર્લ્ડ કપ યોજાણો જેની અંદર એ ભારત રહ્યો એ દક્ષિણ આફ્રિકા દેશ રહ્યો તેને હરાવીને એ T20 વર્લ્ડ કપ એ જીત્યો હતો, જેની અંદર એ જસપ્રીત બુમરાહ રહ્યો તેને એ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ એ જાહેર કરવામાં આવ્યો હતો, માટે જે ઓપ્શન 2 રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 80મો પ્રશ્ન કે હાલમાં ભારતમાં એ તમાકુ નિયંત્રણ માટે એ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે એ કોની નિયુક્તિ કરવામાં આવી છે? તો તેનો જવાબ રહ્યો એ ઓપ્શન 4 એટલે જે PV સિંધુ તે તેનો એ જવાબ બને છે. અને તાજેતરમાં જે આ PV સિંધુ તેમણે એ જે પુમા કંપની તેમણે પણ એ પોતાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે એ જાહેર કર્યા છે, માટે તમારે તેમનું નામ એ ખાસ કરીને યાદ રાખવું. અને જે બેડમિન્ટનની રમત રહે તે માટે એ જાણીતા છે. ત્યારબાદ એ 68મો પ્રશ્ન કે IPL 2024ના એ ટાઇટલ સ્પોન્સર તરીકે એ કોણ રહ્યું હતું? તો જે 2024ની જે IPL હતી તેની અંદર એ ટાઇટલ સ્પોન્સર એ ટાટા ગ્રુપ હતું, માટે જે ઓપ્શન 3 ટાટા ગ્રુપ તે તેનો એ જવાબ બને છે. અને જે 2025માં જે IPL યોજાવાની છે એટલે કે જે 18મી શ્રેણી તેની એ ટાઇટલ સ્પોન્સર છે તે પણ એ ટાટા ગ્રુપ છે, માટે તમારે તેનું નામ પણ એ ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ એ 65મો પ્રશ્ન કે ખોખોની રમતમાં એક ટીમમાં એ કુલ કેટલા ખેલાડીઓ એ રમવા માટે એ ઉતરતા હોય છે? તો ખોખોની જે રમત હોય તેની અંદર એક ટુકડીની અંદર એ રમવા માટે ઉતરતા ખેલાડીઓ તેની સંખ્યા એ 9 હોય છે, માટે જે ઓપ્શન 2 9 તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 65મો પ્રશ્ન કે હાલમાં પેરિસ ખાતે યોજાયેલ જે ઓલિમ્પિક માટે એ ભારતની મહિલા ધ્વજવાહક એ કોણ બની હતી? અને જે આ 85મો પ્રશ્ન રહ્યો તે એ રદ કરવામાં આવ્યો હતો, કેમ કે તેની અંદર એ PV સિંધુ અને મનુ ભાકર તે બંને એ મહિલા ધ્વજવાહક રહ્યા હતા, માટે તે બંને એ જવાબ સાચો બને. અને જે આ 85મો પ્રશ્ન રહ્યો તે એ રદ થયેલ છે. ત્યારબાદ એ 92મો પ્રશ્ન કે ફ્રેન્ચ ઓપન 2024માં એ મેન્સ સિંગલ ટાઇટલ વિજેતા એ ટેનિસ ખેલાડીનું નામ શું હતું? તો જે ફ્રેન્ચ ઓપન 2024 યોજાણું તેની અંદર એ મેન્સ સિંગલનું ટાઇટલ એ જે કાર્લોસ અલ્કારાઝ તેણે એ જીત્યું હતું, માટે જે ઓપ્શન 3 કાર્લોસ અલ્કારાઝ તે એ તેનો જવાબ બને છે. અને તાજેતરમાં જે રાફેલ નડાલ જેણે એ જે ક્લે કિંગ તે તરીકે ઓળખવામાં આવશે તેણે એ તાજેતરમાં નિવૃત્તિ જાહેર કરી છે, માટે તમારે તેનું નામ એ ખાસ કરીને એ યાદ રાખવું. અને ત્યારબાદ એ 99મો પ્રશ્ન કે જૂન 2024માં એ ICC પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટમાં એ કયા 2 ખેલાડીઓ રહ્યા તેનો એ સમાવેશ કરવામાં આવ્યો હતો? તો તેનો જવાબ રહ્યો એ જસપ્રીત બુમરાહ અને જે સ્મૃતિ મંધાના રહ્યો તે તેનો એ જવાબ બને છે, માટે જે ઓપ્શન 3 રહ્યો તે તેનો એ જવાબ છે. જ્યારે ડિસેમ્બર 2024માં જે ICC પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ એ જસપ્રીત બુમરાહને આપવામાં આવ્યો હતો. તાજેતરમાં ફેબ્રુઆરી 2025નો જે ICC પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ એ ભારતનો જે શુભમન ગિલ તેને એ મળેલ છે, માટે તમારે આ બધી માહિતી રહે તેને એ ખાસ કરીને યાદ રાખવી. અહીં આપણે આજના જે વિડીયોની અંદર જે આવનારી જે બેલેફની પરીક્ષા રહે તેની માટે એ મહત્વના જે રમતગમતના જે પ્રશ્નો હતા તેને એ જોયા. તેની સાથે સાથે એ 2024માં જે હાઈકોર્ટ દ્વારા જે વિવિધ પરીક્ષાઓ યોજાણી તેની અંદર એ જે પણ રમતગમતના જે પ્રશ્નો પૂછાયા હતા તેને પણ એ જોવાનો પ્રયત્ન કર્યો, અને જે એ તમને આવનારી જે હાઈકોર્ટ બેલેફની જે પરીક્ષા રહે તેની માટે એ ખૂબ જ ઉપયોગી બનશે. જો તમે હજી સુધી એ હાઈકોર્ટ ભરતીના એ 2024ના પેપર ન જોયા હોય તો તે પણ એ તમારે એકવાર અવશ્ય જોઈ લો, જેની અંદર એ બેલીફનું જે પ્રિલિમ્સ પેપર રહ્યું તે એ તમને જોવા મળશે. તેની સાથે સાથે એ હાઈકોર્ટ ડ્રાઈવરનું પેપર છે, ત્યારબાદ એ કોર્ટ અટેન્ડન્ટનું પેપર, ગુજરાતી અને અંગ્રેજી સ્ટેનોગ્રાફર તેના પેપર એ જોઈ લેવા, જેથી તમને ખબર પડે કે રમતગમતના એ કેવા પ્રકારના સવાલ એ પૂછવામાં આવશે. અને તેની સાથે સાથે એ જે હાઈકોર્ટ પટાવાળાના જે પેપર તેને પણ એ જોઈ લેવા, જેની અંદર એ હાઈકોર્ટ પટાવાળાનું પેપર, હાઈકોર્ટ 2012, 2014, 2019, 2016, 2023માં જે પેપર 1 અને જે પેપર 2 હતું તે 2024માં જે કોર્ટ અટેન્ડન્ટનું જે પેપર હતું તે એ જોઈ લેવા. અને તે તમામ જોવાની લિંક રહે એ તમને જે આ વિડીયો તેના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો ત્યાંથી એ તેને જોઈ લેવા. અને અહીં આપણે જે લેક્ચર લીધું તેની એ જો તમારે PDF ડાઉનલોડ કરી હોય તો તે PDF રહે એ આપણે જે ટેલિગ્રામ ચેનલ રહે આરુ લર્નિંગ ત્યાંથી એ મળી જશે, તો ત્યાં જઈને એ તેને ડાઉનલોડ કરી શકશો.
અને જો તમે એ આવા જ વિડીયો જોવા માંગતા હોય તો તમે એ આપણે આ રૂલરની જે યુટ્યુબ ચેનલ હોય તેને પણ એ સબસ્ક્રાઈબ કરી શકો છો. અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.